જોઈએ। ભારતમાં આયોજન અંગેની ઐતિહાસિક ચર્ચાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? હવે એક રીતે ધ્યાનપૂર્વક વાંચો તો ભારતમાં આયોજન વિશે એક ક્વેશ્ચન પૂછેલો છે, એટલે એનું થાય કે પ્લાનિંગ ઇન ઇન્ડિયા। એક રીતે જોઈએ તો સિલેબસમાં ત્યાં ટોપિક મેન્શન કરેલો છે। પહેલું એવું કહે છે કે વિશ્વેશ્વરૈયા યોજના એક દાયકામાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનું લક્ષ્ય। બોમ્બે પ્લાન તો કે મધ્યમ કદના નાના અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, અને જન યોજના તો કે માર્ક્સવાદી સમાજવાદી પર આધારિત, અને સર્વોદય યોજના તો ભારે ઉદ્યોગો અને આયોજનના કેન્દ્રીય હતું। આવો ક્વેશ્ચન પૂછેલો છે। હવે હું તમને જે છે ને આખો ટોપિક ચલાવી દઉં છું, એટલે તમારે ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં। હવે તમે ધ્યાનપૂર્વક જીપીએસસીનો સિલેબસ જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે કે આયોજન એ પહેલેથી તેમને સિલેબસમાં મૂકેલું છે। બીજી વાત કરીએ કે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાનિંગ એક્સરસાઇઝ ઇન ઇન્ડિયા। ભારતની અંદર પ્લાનિંગ આયોજન જે છે એની શરૂઆત કઈ રીતે થઈ, એની કેટલી એક્સરસાઇઝ થયેલી હતી। હિસ્ટોરિકલ ડિબેટ એટલે કે આયોજન બાબતે કેટલા પ્લાન આવેલા હતા એ બધાની વાત કરે છે, બધા પ્લાન એન્ડ મોડેલ। તો સિલેબસમાં જ લખેલું છે કે પ્લાનના મોડેલ જે છે એ પૂછશે, અને એમાંથી ડાયરેક્ટ જે છે એ ક્વેશ્ચન પૂછી લીધો છે, મતલબ કે સિલેબસ પ્રમાણે તે બધું ચાલે છે। તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ કે પ્લાનિંગ ઇન ઇન્ડિયા। ભારતની અંદર પ્લાનિંગ એટલે કે આયોજન કેવી રીતે થયેલું હતું એ બોમ્બે પ્લાન, પીપલ્સ પ્લાન એટલે કે લોકોનો પ્લાન, મહાલનોબિસ પ્લાન, વેજ ગુડ મોડેલ અને ગાંધીયન પ્લાન। આ બધું હું તમને વિગતવાર સમજાવી દઈશ, તમારે ક્યારેય કંઈ પ્રોબ્લેમ થશે નહીં। પ્લાનિંગ ઇન ઇન્ડિયા ભારતની અંદર પ્લાનિંગનું આયોજન તથા પ્લાનિંગ ડિબેટ, પ્લાનિંગ આયોજન પાછળ કેવા ડિબેટ કેવા જે છે એ લોકોની ચર્ચા અને વિચારણા ને એ બધું હતું એ। પહેલાં પ્લાનિંગ પ્રપોઝડ પ્લાન મોડેલ્સની અંદર વાત કરીએ કે સૌથી પહેલાં સમજો કે આયોજન એટલે શું। આયોજન એટલે કે કોઈ પણ દેશ જે છે તો દેશને ચલાવવા માટે આયોજન કરવું જરૂરી છે। તમે સમજો કે તમે એક નાના વ્યક્તિ હો અથવા તો તમે વિદ્યાર્થી હો તો તમારી રીતે આયોજન કરવું પડતું હોય। કઈ રીતે? માની લો કે તમે હોસ્ટેલમાં રહેતા હો અને તમને દર મહિને જે છે એ ઘરેથી 1000 રૂપિયા આવતા હોય અથવા 10,000 આવતા હોય કે 5,000, તો તમારે બધું અરેન્જમેન્ટ કરીને રાખવું પડે। કેવું અરેન્જમેન્ટ? કે તમને માની લો કે 10,000 આવે છે તો 10,000 તમે કેવી રીતે વાપશો, આમાંથી કોલેજની ફી કેવી રીતે ભરશો, ચોપડાને એવું બધું કઈ રીતે રહેશો, રૂમનું ભાડું કેવી રીતે ભરશો, ખાવા પીવાનો ખર્ચો કેવી રીતે કરશો, ગર્લફ્રેન્ડ માટેની ગિફ્ટ લેવાના પૈસા જે છે એનો જુગાડ ક્યાંથી કરશો, ભાઈબંધો આરે પાર્ટી કરવાના પૈસા જે છે એ ક્યાંથી લાવશો, બધાનો જુગાડ તમારે કરવો પડે। મતલબ કે તમારે પ્લાનિંગથી હાલવું પડે। જો પ્લાનિંગથી ન હાલો તો પછી તમારે શું કરવું પડે? તો તમારે જે છે એ પૈસા તમારા ફ્રેન્ડ પાસેથી ઉધાર લેવા પડે। એનો વાંધો નથી, વાંધો એ છે કે તમે ઓલરેડી એમની પાસેથી ઘણા બધા પૈસા ઉધાર લઈને રાખેલા હોય। આ 10,000 છે, તમે તમારા ફ્રેન્ડ પાસે ઉધાર લઈ ન શકો કારણ કે ઓલરેડી 10-15,000 તમે ઉધાર લઈ લીધેલા હોય, બરાબર? એટલે પ્લાનિંગ આયોજન કરવું અત્યંત મહત્વનું। આ ખાલી આપણે એક વ્યક્તિની આપણી ખુદની વાત કરી તો આવા લોચા પડતા હોય તો એ તો આખો દેશ ચલાવવાનો છે। તો ભારત જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ને ત્યારે તે ભારતની અંદર અમુક ઇકોનોમિસ્ટ હતા, અથવા તો ઇકોનોમીની અંદર અર્થતંત્રની અંદર જાણવાવાળા ઘણા બધા લોકો હતા। જેમ કે વાત કરીએ આરસી દત્ત, જેમ કે વાત કરીએ કે દાદાભાઈ નવરોજી, તો આ બધા ઇકોનોમીના જાણકાર હતા, અથવા તો કહો કે ઇકોનોમીના તજજ્ઞ લોકો હતા। તેમને ખબર પડી ગઈ હતી કે જો કદાચ ભવિષ્યમાં જે છે એ અંગ્રેજો લોકો જે છે ભારતને છોડીને જતા દેવાના છે, તો આવા કેસની અંદર ભારતનું સંચાલન કરવા માટે પ્લાનિંગની જરૂર પડશે, આયોજનની જરૂર પડશે। શું કરવું પડશે? પ્લાનિંગની જરૂર પડશે। તો પ્લાનિંગની વાત કરીએ તો પ્લાનિંગ પ્રપોઝડ પ્લાન મોડલ્સ, ભારતની અંદર પ્લાન આયોજન માટેના કયા મોડલ જે છે એનું પ્રપોઝડ એને ભલામણ કરવામાં આવ્યું, તો કે વેજ ગુડ મોડલ, અથવા બોમ્બે પ્લાન, સર્વોદય પ્લાન અથવા ગાંધીયન પ્લાન, મહાલનોબિસ પ્લાન અને પીપલ્સ પ્લાન। અલગ લોકોએ અલગ નેતાઓ દ્વારા અલગ પ્લાન જે છે એની ભલામણ કરવામાં આવેલી હતી। પહેલાં શરૂઆત કરીએ કે બોમ્બે પ્લાન શું છે? તો 1944 સમય હતો, અને એટલે કે આપણી આઝાદીના 3 વર્ષ પહેલાં, એટલે હવે લગભગ નક્કી થઈ જ ગયું હતું 1944ની અંદર કે હવે લગભગ થોડાક વર્ષોની અંદર જ આપણને આઝાદી મળી જશે, બરાબર? કારણ કે આઝાદી મળી એવું લાગતું હતું, બીજું વિશ્વયુદ્ધ એ પણ બધું પૂરું થઈ ગયું હતું, ધીમે બધા આઝાદ થવા ઉપર હતા। તો ભારતને ખબર પડી ગઈ હતી કે હવે આપણે થોડા સમયમાં આઝાદ થઈ જશું। તો પરંતુ હવે નેક્સ્ટ આઝાદ થયા પછી શું કરશું? પછી પ્લાનિંગ આયોજનનું કંઈક કરવું પડશે, આયોજન માટે કંઈક કરવું પડશે। એટલે બોમ્બેની અંદર એ સમયે બોમ્બે કહેવાતું, તો બોમ્બેની અંદર આ સ્મોલ ગ્રુપ ઓફ ઇન્ફ્લુએન્શિયલ બિઝનેસ લીડર, વ્યાપારના જે લીડર લોકો હતા, અને ઇન્ફ્લુએન્શિયલ એટલે શું? વગ ધરાવતા લોકો હતા ને બિઝનેસની અંદર, બોમ્બેની અંદર, એ બધા લોકો ભેગા થયા અને જાન્યુઆરી 1944ની અંદર એમને એક આયોજન નક્કી કર્યું ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા। ભારતના શું આર્થિક વિકાસ માટે। ધ બોમ્બે પ્લાન એઝ ઇઝ નાઉ પોપ્યુલર કોલ્ડ ડીડ નોટ રિપ્રેઝેન્ટ ધ ઓપિનિયન ઓફ ધ હોલ બિઝનેસ કમ્યુનિટી। એક રીતે વાત કરીએ તો આ જે બોમ્બે પ્લાન જે છે ને એ આખા ભારતના બધી જ બિઝનેસ કમ્યુનિટી, સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટીને જે છે એ રિપ્રેઝેન્ટ કરતો નહોતો, એનું પ્રતિનિધિત્વ નહોતો કરતો, પરંતુ ખાલી માત્ર બોમ્બેની અંદર 2-3 વેપારીઓ હતા ને એમના જ પ્લાનને જે છે એ રિપ્રેઝેન્ટ કરતો હતો, એમનો મત જે છે એ ધરાવતો હતો। બટ ઇટ ક્લેમ્ડ પબ્લિક એટેન્શન because it set forth the consideration views of some of the front rank businessmen and capitals of the Indian industry। તમને એવું લાગે કે મુંબઈના તે થોડા ઘણા વેપારી જે છે એ બધાએ ભેગા થઈને પ્લાન બનાવ્યો, બહુ બધાને ધ્યાને નહોતા લીધેલા, તો તે આ પ્લાનનું એટલું મહત્વ શા માટે છે? આ પ્લાનનું મહત્વ એટલા માટે છે કે આની અંદર જે બધા વેપારી હતા ને એ ભારતના ટોચ લેવલના વેપારી હતા, એટલે કે ઉચ્ચ લેવલના હતા, ઊંચા બિઝનેસમેન હતા, કેપિટલિસ્ટ હતા, અને ભારતીય ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો ઉપર એમનો ઘણો મોટો દબદબો હતો। કોણ વ્યક્તિ હતા એની થોડી વાત કરીએ તો કે JRD
જમશેદજી રતનજી ટાટા નામ તમે સાંભળેલું જ હશે. જીડી બિરલા આ બે જે છે એ મહત્વના વ્યક્તિ હતા. વર પ્રાઇમરીલી રિસ્પોન્સિબલ ફોર ધ ઇનિશિએશન ઓફ ધ સ્ટડી. એમને તે આ બંનેના મગજની અંદર એમની તે બ્રેઇન ચાઇલ્ડ હતી શું તો કે આ જે બોમ્બે પ્લાન જે છે એમના મગજમાં વિચાર આવ્યો કે આપણે જે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે પ્લાનિંગ કરી. જ્યારે બીજા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ કયા હતા, હુ વર પાર્ટ ઓફ બોમ્બે પ્લાન વર પી ઠાકુરદાસ એટલે કે પરસોત્તમ ઠાકુરદાસ, કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રી રામ, પછી અરદેશીર દલાલ અને એ ડી શ્રોફ અને ડૉક્ટર જ્હોન મથાઈ. આ બધા લોકો ભેગા થયા અને એમને કીધું કે ભારતની અંદર પ્લાનિંગ માટે કંઈક કરવું પડશે. આમાં તમે એક વસ્તુ જોશો તો ખબર પડશે કે ગુજરાતીઓનો દબદબો છે. મોટાભાગના લોકો જે છે એ ગુજરાતી છે અને આમે તે ગુજરાતી વેપારી જે છે વેપારની અંદર આગળ હોય છે અને વેપારી ભેજું દિમાગ કેવું હોય તો કે વેપાર કરવામાં પ્રોફિટ લોસ ગમે એ વ્યક્તિ હોય એના મગજમાં વેપાર તો ચાલતો જ હોય. તો બધા લોકોએ ભેગા થઈ અને પ્લાનિંગ જે છે એ બને. પ્રશ્ન અલગ રીતે બીજો એ પણ પૂછે છે કે બોમ્બે પ્લાનની અંદર કોણ સામેલ હતું તો કે JRD ટાટા, GD બિરલા, પછી આ પરસોત્તમ દાસ ઠાકુર, પછી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી રામ, પછી આ અરદેસર દલાલ, AD શ્રોફ અને જ્હોન મથાઈ. આવા ક્વેશ્ચન પણ ફેક્ચ્યુઅલ પૂછાઈ શકે. ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ માર્ચ 1944ના અંતમાં ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ફિક્કી નામની એક સંસ્થા હતી. ફિક્કી નામની સંસ્થા હતી ના કઈ સંસ્થા હતી તો ગાંધીજીના સલાહ અનુસાર ફિક્કી નામની સંસ્થા બનાવવામાં આવી. આ સંસ્થા હકીકતમાં શું કરતું હતું? આ એક રીતનું ગ્રુપ સંગઠન હતું, ભારતીય ઉદ્યોગપતિનું સંગઠન હતું. તમને ખ્યાલ હશે કે અંગ્રેજોની એક કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો અંગ્રેજોની આ કંપની જે છે વેપાર કરતી હતી તો એમનો ખૂબ મોટો દબદબો હતો. તો ભારતના વેપારીઓ જે છે એને વેપાર કરવાનો હતો. તો ભારતના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે જે છે ટક્કર આપવા માટે શું કરવું તો એની માટે એમને ફિક્કીની રચના કરેલી હતી. એટલે કે આ એક ગ્રુપ હતું, ભારતીય વેપારીઓનું ગ્રુપ હતું. ગાંધીજીએ તેનો પ્લાન આપેલો હતો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ પ્રતિનિધિત્વ કરતું હતું ઓલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આ જે ફિક્કી હતું ને એની અંદર ભારતના બધા જે બિઝનેસ સંગઠનો હતા, વેપારી સંગઠનો, એનું પ્રતિનિધિત્વ કરતું હતું. એમને પણ એન્ડોર્સ ધ બોમ્બે પ્લાન, એમને બોમ્બે પ્લાનનું જે છે એ સમર્થન કરેલું હતું. એમની પોતાની એન્યુઅલ મિટિંગ, વાર્ષિક મિટિંગ, એન્ડ ફ્રોમ ધેન ઓન ધ પ્લાન કેમ ટુ રિગાર્ડેડ એઝ ધ પ્રપોઝલ ઓફ ઇન્ડિયન બિઝનેસ કમ્યુનિટી. અને પછી એવું માનવામાં આવ્યું કે આ ભારતીય વેપારી કમ્યુનિટી જે છે ને એ આને ભલામણ કરે છે. ઇફ નોટ ઓફ ધ ઇન્ડિયાઝ બિગ બિઝનેસ, એટલે કે એ હવે માત્ર ખાલી બિગ બિઝનેસ મોટા ઉદ્યોગપતિઓનો જ પ્લાન નથી પરંતુ સમગ્ર ભારતની બિઝનેસ કમ્યુનિટીનો પ્લાન છે એવું માનવામાં આવ્યું. ક્વેશ્ચન વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે બોમ્બે પ્લાન જે છે બોમ્બે પ્લાન એને જે છે એ આ ફિક્કીએ સમર્થન આપેલું હતું. ફિક્કીના બધા સભ્યોએ સમર્થન આપ્યું તો વાક્ય સાચું. પ્રશ્ન પૂછાઈ જશે કે ફિક્કી શું હતું? પ્રશ્ન પૂછાઈ જશે કે ફિક્કી ગાંધીજીની સલાહથી બનેલું હતું, વિધાનમાં આપી દેશે. પ્રશ્ન કહી દેશે કે ફિક્કી જે છે ફિક્કી એની અંદર એ જે છે એની અંદર ભારતના બધા જે ઉદ્યોગપતિઓ જે છે એનું રિપ્રેઝન્ટેશન, એનું પ્રતિનિધિત્વ કરતું હતું. તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. ધ બોમ્બે પ્લાન પુટ ફોરવર્ડ એઝ અ બેઝિક ઓફ ડિસ્કશન. એક રીતે અહીંયા ડિસ્કશન ચર્ચા કરવામાં આવી. અ સ્ટેટમેન્ટ ઇટ હેઝ કોન્ક્રીટ અ ફોર્મ ઓફ એઝ પોસિબલ ઓફ ઓબ્જેક્ટિવ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આર્થિક આયોજન. ધ જનરલ લાઇન્સ ઓન વિચ ડેવલપમેન્ટ શુડ પ્રોસીડ એન્ડ ધ ડિમાન્ડ વિચ પ્લાનિંગ ઇઝ લાઇકલી ટુ મેક ઓન કન્ટ્રીઝ રિસોર્સિસ. એટલે કે ભારત દેશના જે સંસાધનો જે છે એનો આપણે કાર્યક્ષમ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને ડેવલપમેન્ટ વિકાસ તરફ જવાનું છે. અને ડેવલપમેન્ટ વિકાસ કેવી રીતે જવાનું તો કે વિચ ડેવલપમેન્ટ શુડ પ્રોસીડ એન્ડ ડિમાન્ડ વિચ પ્લાનિંગ, અને ડિમાન્ડને એ બધાનું પણ આપણે ધ્યાન લેવાનું છે. ધ પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ, આ જે આયોજન હતું બોમ્બે પ્લાન એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? પ્લાન તો કે આર અચીવ બેલેન્સ્ડ ઇકોનોમી. એક પ્રકારની આપણે બેલેન્સ્ડ ઇકોનોમી એટલે કે સંતુલિત અર્થતંત્ર જે છે એનું આપણે આયોજન કરવાનું છે. એન્ડ ટુ રેઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, અને લોકોનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ જે છે એને ઊંચું લાવવાનું છે. આપણે આઝાદી 1947માં મળેલી અને આ તો 1944ની વાત છે. તો આઝાદીના સમયે પણ ભારતના લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ એટલું ઊંચું ન હતું. જીવન ધોરણનો મતલબ શું? એ સમયે આપણું સરેરાશ આયુષ્ય જે છે એ ઊંચું હતું. એ સમયે ભારતની અંદર ઘણી બધી ગરીબી, ભૂખમરી, બેરોજગારીને આવું બધું જોવા મળતું હતું. લોકોની અંદર એજ્યુકેશનનું પ્રમાણ ને એ બધું એટલું બધું હતું નહીં. હેલ્થ ને એ બધું ખરાબ હતું. બરાબર, અત્યારની સરખામણીમાં વાત કરી તો આ તો 1947નું હું તમને પ્રમાણ કહું છું. તો આ તો એના 3 વર્ષ પહેલાં, તો ત્યારે તો 1944ની અંદર, તો ત્યારે તો આની કરતાં પણ પરિસ્થિતિ જે છે ખરાબ હતી. એટલે બોમ્બે પ્લાનની અંદર એ વસ્તુ પણ નક્કી કરવામાં આવી કે આપણે લોકોનું જે જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે ને એ સુધારવાનું છે. ઇટ મીન્સ ઇન્ક્રીઝિંગ ઇટ ફ્રોમ $22 કે પર કેપિટલ ઇન્કમ એ $22થી વધારી અને કેટલી કરવાની છે તો કે $45. એ સમય કેટલી હતી પર કેપિટલ ઇન્કમ? માથાદીઠ આવક $22 એ વધારી અને $45 કરવાની. વિધિન અ પીરિયડ ઓફ 15 વર્ષની અંદર આપણે આ કાર્ય કરશું. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પ્લાન ગોઝ ઇન્ટુ ઓપરેશન. બરાબર, તો આ યાદ રાખવાનું છે કે બોમ્બે પ્લાનની અંદર શું લખેલું હતું તો કે બેલેન્સ્ડ ઇકોનોમીનું આપણે આયોજન કરીશું. બેલેન્સ્ડ ઇકોનોમીનું આયોજન કરીશું. બીજું એની અંદર શું લખેલું હતું કે આપણે પર કેપિટલ ઇન્કમ $22થી $45 15 વર્ષના ગાળામાં જે છે એ કરીશું. ધ પ્લાનર્સ હેવ લેડ ડાઉન મિનિમમ લિવિંગ સ્ટાન્ડર્ડ. ઓછામાં ઓછું જીવન ધોરણ કેવું હોવું જોઈએ? દરેક વ્યક્તિ પાસે મિનિમમ ઓછામાં ઓછું આ પ્રકારનું જીવન ધોરણ તો હોવું જ જોઈએ. ઓન ધ બેસિસ ઓફ અબાઉટ 2800 કેલરી તો બધા લોકોને મળવી જ જોઈએ. ઓફ વેલ બેલેન્સ્ડ ફૂડ અ ડે ફોર ઈચ પર્સન. દરેક વ્યક્તિને જે છે 2800 કેલરીનું ફૂડ ખોરાક મળવું જોઈએ.
30 યાર્ડ જેટલો કપડા જે છે એ મળવું જોઈએ એન્ડ 100 સ્ક્વેર ફીટ ઓફ હાઉસિંગ. એક વસ્તુ તમે સાંભળેલી હશે, રોટી, કપડા ઓર મકાન. તો બોમ્બે પ્લાનની અંદર ત્રણેય વસ્તુ જે છે એનો સમાવેશ કરી દેવામાં. રોટી તો કે 2800 કેલરી જેટલું ખોરાક મળવો જોઈએ. દરેક વ્યક્તિ પાસે જે છે એ 30 યાર્ડ એ કપડાનું માપ છે એટલા કપડા હોવા જોઈએ અને 100 સ્ક્વેર ફૂટનું ઘર હોવું જોઈએ. એન્ડ તે ઓલ્સો આઉટલાઇન ધ મિનિમમ નીડ્સ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. એલિમેન્ટરી એજ્યુકેશનનો મતલબ શું? મતલબ કે પ્રાથમિક શાળા, જે નાના બાળકો જ્યાં ભણતો હોય, પ્રાથમિક શાળાનું આયોજન હોવું જોઈએ. સેનિટેશન, સ્વચ્છતા હોવી જોઈએ. વોટર સપ્લાય, પાણીનું આયોજન હોવું જોઈએ. વિલેજ ડિસ્પેન્સરીઝનો મતલબ દવાખાનું. વિલેજ, ગામડામાં દવાખાનું હોવું જોઈએ, હોસ્પિટલ હોવી જોઈએ. ધ પ્લાન પોઇન્ટ્સ આઉટ ધેટ એબ્સોલ્યુટલી મિનિમમ નીડ્સ રિક્વાયર એન એન્યુઅલ ઇન્કમ ઓફ એટલીસ્ટ $25. દરેક $25ની ઇન્કમ જે છે એ વાર્ષિક હોવી જોઈએ. એન્ડ ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી વર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇટ વુડ ગીવ ઇચ ઇન્ડિવિડ્યુઅલ ઓનલી અબાઉટ $22. પરંતુ એ રીતે આયોજન કર્યું તો દરેક વ્યક્તિને ભાગે માત્ર $22 જ આવતી હતી. એગ્રીકલ્ચરનો શેર, ઇન્ડસ્ટ્રીનો શેર અને સર્વિસનો શેર ઇન ધ ટોટલ પ્રોડક્શન ઇઝ ટુ બી ચેન્જ ફ્રોમ. અને એવું નક્કી કરી નાખ્યું કે શરૂઆતને એ જ્યારે પ્લાનિંગ બનાવ્યું ત્યારે એગ્રીકલ્ચરનો શેર કેટલો હતો? 53%. ઇન્ડસ્ટ્રીનો કેટલો હતો? 17%. અને જે સર્વિસ સેક્ટર હતું એનું કેટલો હતો? 22%. તો આ લોકોએ એવો પ્લાન બનાવ્યો કે આ ત્રણેયને ફેરવી અને કેટલા કરી નાખવાના? તો કે એગ્રીકલ્ચર જે છે એ 40%, થોડું ઘટાડવાનું છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ, ઉદ્યોગની અંદર વધારવાનું છે. ઉદ્યોગ કેટલો હોવો જોઈએ? તો કે 17 થી 35 થઈ જવો જોઈએ. અને આ જે સર્વિસ સેક્ટર જે છે એ કેવો 22 થી 20 થવો જોઈએ. તો ટૂંકમાં એક જ વસ્તુ ઉપર વધારે ફોકસ કરી. વધારવાનું કોઈ શું કીધું? તો કે મેન્યુફેક્ચરિંગ, ઉદ્યોગો જે છે એ વધારવાના. આમે બધા ઉદ્યોગ પતી જતા તો ઉદ્યોગ વધારવાનું જ કહેશે ને. ધ પ્લાન એમ્ફેસાઇઝ્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બેઝિક ઇન્ડસ્ટ્રી. બીજી વાત કરેલી કે આપણે અમુક પ્રકારની બેઝિક ઇન્ડસ્ટ્રી, સામાન્ય ઉદ્યોગો તો હોવા જોઈએ, કારખાના તો હોવા જોઈએ, બટ ઓલ્સો કોલ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ. બેઝિક ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ, આ સાથે સાથે કન્ઝમ્પશન ગુડ્સ ઇન્ડસ્ટ્રી એટલે કે વપરાશ આધારિત ઉદ્યોગો જે છે એ પણ આપણે બનાવવા જોઈએ. જે વસ્તુનો આપણે ઉપભોગ, વપરાશ કરતા હોય, કન્ઝમ્પશન કરતા હોય એ પણ હોવી જોઈએ. પાવર હેડ્સ ધ લિસ્ટ ઓફ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ વિચ આર ટુ બી ડેવલપ્ડ ફોલોડ બાય માઇનિંગ. જેમ કે આ અમુક બેઝિક ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ, એની સાથે સાથે એડવાન્સ લેવલની જે છે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો, કારખાના એ પણ હોવા જોઈએ. એડવાન્સ લેવલના એટલે કેવા? તો કે માઇનિંગ, ખાણ ઉદ્યોગ, મેટલર્જી એટલે કે ધાતુ વિદ્યાનો ઉદ્યોગ, એન્જિનિયરિંગ હોવું જોઈએ, કેમિકલ, રસાયણશાસ્ત્ર, આર્મમેન્ટ એટલે કે હથિયારો માટેનું કંઈક હોવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશન, પરિવહન માટેનું, સિમેન્ટ ઉદ્યોગ અને બીજા અમુક ઉદ્યોગોની પણ વાત કરી. ધ પ્લાન પ્રપોઝિસ ડબલિંગ ધ પ્રેઝન્ટ ટોટલ ઓફ 3 લાખ માઇલ્સ ઓફ રોડ. 3 લાખ માઇલનો ત્યારે રોડ હતો, 3 લાખ માઇલનો રોડ હતો એટલે કે પરિવહન માટે એટલું હતું. અને ઇન્ક્રીઝિંગ રેલવે માઇલેજ બાય 50%. રેલવેના જેટલા પાટા નાખેલા હતા એમાં નક્કી કર્યું કે આપણે આમાં 50%નો વધારે કરીશું. ત્યારે કેટલું હતું? તો કે 41,000 માઇલ હતું, એને વધારવાનું. અને એમને એમ કીધું કે એક્સપેન્ડિંગ કોસ્ટલ શિપિંગ, દરિયાઈ જે માર્ગ હતો એની અંદર પણ વધારવાની વાત કરી. અને એની અંદર ઇન્વેસ્ટિંગ, આટલા રૂપિયા જે છે ઇન્વેસ્ટ કરશે. આ તમે જીરો ગણી અને વાંચી લેશો. હાર્બર એટલે જે દરિયાઈ બારા હોય, હાર્બર એટલે કે સી હાર્બર, દરિયાની અંદર જે જહાજ લાંગરવાની જગ્યા હોય એને પણ જે છે એ એ જે છે એ વ્યવસ્થિત બનાવવામાં આવશે. ટૂંકમાં આ કોની વાત કરે છે? તો કે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે, અથવા તો પરિવહન, ટ્રાન્સપોર્ટેશન જે છે એને મજબૂત બનાવવાની વાત કરી છે. પરિવહન મજબૂત શા માટે બનાવવું જોઈએ? કારણ કે સમજો કે બધા લોકો બિઝનેસમેન હતા, તો બિઝનેસ કરવા માટે, વેપાર કરવા માટે, ટ્રેડ એન્ડ કોમર્સ માટે અત્યંત મહત્વની વસ્તુ શું છે? માલ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય, કારખાનાથી લોકો સુધી પહોંચી જાય, કારખાનેથી બજાર સુધી પહોંચી જાય. એની માટે સારા રોડ, રેલવે, પોર્ટ આ બધી હોવું જરૂરી છે. એટલે એની ઉપર જે છે એ ફોકસ આપેલું હતું. પછી ધ પ્લાન ઓફર્સ અ કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ ઓફ માસ એજ્યુકેશન. પછી કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક લેવલનો એક પ્રોગ્રામ આપ્યો, માસ એજ્યુકેશન, બધા જ લોકોના મોટા પ્રમાણમાં શિક્ષણ માટે, ઇન્ક્લુડિંગ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ વોકેશનલ, યુનિવર્સલ સ્કૂલિંગ. બધી જે સ્કૂલનું જે છે આયોજન કરી દીધું. પ્રોવિઝન ઇઝ ઓલ્સો મેડ ફોર એડલ્ટ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે, રિસર્ચ, સંશોધન ઉપર ધ્યાન આપવામાં આવશે. તમે એક વસ્તુ ધ્યાનપૂર્વક જોયેલી હશે, કે મેં બિપિનચંદ્રની સિરીઝ ચલાવેલી હતી, એમાં આપણે ડિટેલમાં જોયેલું હતું કે ભારતની અંદર 18મી સદીની અંદર એક લોચા હતા. શું કે આપણે સાયન્ટિફિક સ્ટડી જે છે એનેથી વિમુખ થઈ ગયા હતા. વિજ્ઞાનની અંદર આપણે એટલું બધું ફોકસ કરેલું નહોતું, એન્જિનિયરિંગની અંદર આપણે એટલું બધું ફોકસ, એનેથી આપણે જે છે વિમુખ થતા ગયા હતા. આપણે આર્ટના એ બધાના વિષય ઉપર વધારે જે પહોંચી ગયા હતા. તો આ પ્લાને, બોમ્બે પ્લાને ફરીથી કીધું કે આપણે એજ્યુકેશન ઉપર વધારે ફોકસ કરીશું, સાયન્ટિફિક ટ્રેનિંગ, રિસર્ચ ને એ બધા ઉપર જે છે એનો પુનરુદ્ધાર કરીશું. શાળાનું ભણવાનું એ બધું કાર્ય પણ કર્યું. બરાબર. તો બોમ્બે પ્લાનની અંદર આવી બધી વસ્તુ હતી. આગળ બીજો એના પછી એક પ્લાન આવ્યો 1950ની અંદર. 1950માં કયો પ્લાન આવ્યો? તો એ પ્લાન હતો સર્વોદય પ્લાન. સર્વોદય નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ. સર્વોદય શબ્દ છે પહેલાં તો કે અંત્યોદય અને સર્વોદય, આ બંને શબ્દ જે છે, સર્વોદય અને અંત્યોદય, આ બંને શબ્દ કોણે આપેલા છે? આ બંને શબ્દ જે છે ગાંધીજી આપેલા છે, મહાત્મા ગાંધીજીએ. સર્વોદયનો મતલબ શું થાય? સર્વનો ઉદય એટલે કે બધા જ લોકોનો ઉદય થવો જોઈએ. ઘણી બધી વાર કેવું થતું હોય કે દેશનો વિકાસ થતો હોય પરંતુ ગરીબો, મહિલાઓ, SC ST, બાળકો, દબાયેલા
કૂચડાયેલા વર્ગો, જે પીએચ ફિઝિકલ હેન્ડીકેપ, આ બધા લોકોનો જે છે એ વિકાસ ન થતો હોય, માત્ર મોટા મોટા ઉદ્યોગપતિઓનો તે વિકાસ થતો હોય, આવું ચાલે નહીં. તો ગાંધીજીએ શું કીધું કે સર્વોદય, સર્વનો વિકાસ થવો જોઈએ, બધા લોકોનો વિકાસ થવો જોઈએ. ઘણી બધી વાર જોયેલું હોય કે શહેરનો વિકાસ થતો હોય, ગામડાનો વિકાસ ન થતો હોય, ન ચાલે. સર્વોદય સૂત્ર આપ્યું, સર્વોદય બધાનો વિકાસ થવો જોઈએ. અંત્યોદય, બીજું એક સૂત્ર શું આપ્યું, અંત્યોદય. અંત્યોદયનો મતલબ શું? અંત્યોદયનો મતલબ કે જે લાઇનમાં, જે બધા લોકો લાઇનમાં ઉભેલા છે, તો એ લાઇનમાં જે અંતમાં જે છેલ્લે ઉભેલો છે ને એ વ્યક્તિને પણ જે છે એ બધો જ વિકાસ થાય તો એનું કંઈક ફળ જે છે એ મળવું જોઈએ. એટલે સર્વોદય અને અંત્યોદય ગાંધીજીએ સૂત્ર આપેલા હતા. અને ગાંધીજીના એક બહુ મોટા ભક્ત હતા અથવા એમના એક ફોલોઅર હતા. કોણ? તો કે જયપ્રકાશ નારાયણ. તો જયપ્રકાશ નારાયણે 1950 એક પ્લાન લાવ્યા, સર્વોદય પ્લાન. ગાંધીજીના ફેન હતા તો પછી સર્વોદય પ્લાન એમની ઉપર જ લાવશે. નામ ઉપરથી ખબર પડી જાય, સર્વનો ઉદય, બધાનો ઉદય કરવાનો છે. ધ પ્લાન વોઝ મેનલી ઇન્સ્પાયર્ડ બાય ધ ગાંધીયન પ્લાન પ્રોવાઇડેડ બાય એસ એન અગ્રવાલ. ગાંધીજીનો જે પ્લાન હતો એસ એન અગ્રવાલ, અને એન્ડ ધ આઈડિયા ઓફ સર્વોદય પ્રેઝન્ટેડ બાય અનધર ગાંધીયન લીડર વિનોબા ભાવે. અને જે સર્વોદયનો પ્લાન જે છે એ વિનોબા ભાવેએ પણ આપેલો હતો, બરાબર. એટલે ટૂંકમાં જયપ્રકાશ નારાયણ, ગાંધીજી, એસ એન અગ્રવાલ અને વિનોબા ભાવે આ બધા આ સર્વોદય પ્લાન સાથે જોડાયેલા છે. ધ સર્વોદય પ્લાન પુટ ફોરવર્ડ એન્ડ એમ્ફેસાઇઝડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર. આની અંદર સૌથી વધુ ફોકસ કોની ઉપર કીધું કે સર્વોદય પ્લાન ઉપર આપણે વિકસાવવાનું છે, ડેવલપ કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે એગ્રીકલ્ચરને થોડું વધારે ફોકસ કરો. આ ઉપરાંત વિલેજ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રામીણ ઉદ્યોગો, ગામડાની અંદર જે ઉદ્યોગ કારખાના હોય એની ઉપર વધારે ફોકસ કરવાનું છે. આ ઉપરાંત ગામડાની અંદર મુખ્યત્વે વાત કરીએ તો સ્મોલ સ્કેલ, નાના પાયાના ઉદ્યોગો, ટેક્સટાઇલ ઉદ્યોગો, કાપડ ઉદ્યોગો, કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે કે લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, આ બધા જે છે એ બધાને આપણે વિકસાવવાના છે. અને એના અંતર્ગત આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ કરવાનો છે. અહીં તમને ખબર પડી જવી જોઈએ કે બોમ્બે પ્લાનની અંદર શું હતું. બોમ્બે પ્લાનની અંદર આપણે જોયું હતું કે ઇન્ડસ્ટ્રી એને ફોકસ કરવાની છે. ઇન્ડસ્ટ્રીની અંદર પણ હેવી ઇન્ડસ્ટ્રી, એન્જિનિયરિંગ ને સાયન્સ એન્ડ ટેકનોલોજી એ બધાની વાત કરેલી હતી. અને મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન કરતી હોય ને એવી ઇન્ડસ્ટ્રી ઉપર વધારે ફોકસ કરેલું છે. જ્યારે આની ઉપર વિલેજ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર ઉપર વધારે ફોકસ કરેલું છે. આવી રીતે કમ્પેરિઝન વાળું જે સ્ટેટમેન્ટ છે એ પણ મૂકી દે. ધ પ્લાન ઓલ્સો રિકમેન્ડેડ ધ લ્યુડાઇટ અપ્રોચ એન્ડ was pessimistic towards the usage of the foreign technology. અને વાત કરીએ તો ફોરેન ટેકનોલોજીનો એ બધાનો એટલો ઉપયોગ નહીં કરવાનો. પેસિમિસ્ટનો મતલબ શું થાય? પેસિમિસ્ટનો મતલબ થાય નિરાશાવાદી. એનું વિરોધી શું થાય? એનું વિરોધી થાય ઓપ્ટિમિસ્ટ એટલે કે આશાવાદી. એટલે કે ફોરેન ટેકનોલોજીનો બહુ જાજો ઉપયોગ નહીં કરવાનો. સ્વનિર્ભર બનવાનું, આત્મનિર્ભર બનવાનું, આપણે જાતે બધી વસ્તુ જે છે એ કરવાની. અહીંયા એક શબ્દ આપેલો છે લ્યુડાઇટ અપ્રોચ. લ્યુડાઇટ અપ્રોચનો મતલબ શું થાય? લ્યુડાઇટ એટલે કે એવો વ્યક્તિ કે જે નવી ટેકનોલોજી એને અપોઝ કરે છે, એનો વિરોધ કરે છે. તો નવી ટેકનોલોજીનો વિરોધ કરવાવાળો વ્યક્તિ એટલે કે લ્યુડાઇટ. એટલે નવી ટેકનોલોજીનો વિરોધ કર્યો અને ફોરેન ટેકનોલોજીનો પણ વિરોધ કર્યો. કોણે? તો કે સર્વોદય પ્લાન હતો એણે. લ્યુડાઇટ શબ્દ યાદ રાખી લેજો. વન વર્ડ સબસ્ટિટ્યુશનની અંદર ઇંગ્લિશમાં પૂછાઈ જશે. આગળ એક નવો પ્લાન આવેલો હતો, પીપલ્સ પ્લાન. પીપલ્સ પ્લાન શું હતો એ સમજીએ. પીપલ્સ પ્લાન કોણે આપેલો હતો? તો કે એમ એન રોય નામના વ્યક્તિ આપેલો હતો. એન્ડ ડ્રાફ્ટેડ ધ પોસ્ટ વોર રિકન્સ્ટ્રક્શન કમિટી ઓફ ધ ઇન્ડિયન ફેડરેશન ઓફ લેબર. આ પ્લાન જે છે એ એમ એન રોયે બનાવેલો હતો અને એનો ડ્રાફ્ટ જે છે એ ઇન્ડિયન ફેડરેશન ઓફ લેબર એટલે કે શ્રમિકો, મજૂરો માટેની એક કમિટી હતી ને, યુદ્ધ પછી, બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું એની પછી આપણે રિકન્સ્ટ્રક્શન કઈ રીતે કરીએ એની માટે આ બનાવેલો હતો. એમ એન રોય નામ તમને ખબર પડી જોઈએ કે એમ એન રોય કોણ વ્યક્તિ હતા? એમ એન રોય તો કે કેવા કમ્યુનિસ્ટ વ્યક્તિ હતા. કમ્યુનિસ્ટ પ્રકારની, સોશિયાલિસ્ટ પ્રકારની, સમાજવાદ પ્રકારની વિચારધારા ધરાવતા હતા. આ બધું સમજવું શા માટે જરૂરી છે? આ બધું સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે જો આપણને એની વિચારધારા ખબર હોય ને તો એ પ્લાનમાં શું હશે આપણે અંદાજ લગાવી શકીએ. વ્યક્તિની પર્સનાલિટી ઉપરથી ખબર પડી શકે કે કેટલી હદે વિચારી શકે, કેવો પ્લાનની અંદર હોઈ શકે. તો અહીંયા સમજો કે એમ એન રોય આપણે કમ્યુનિસ્ટ હતા, સોશિયલિસ્ટ હતા. એટલે તો જો લેબર, શ્રમિક, મજૂરો સાથે જોડાયેલ છે. કમ્યુનિસ્ટ લોકો કોની વાત કરે? તો એ મજૂરની ને તો વાત કરે છે, એગ્રીકલ્ચરલિસ્ટ, ખેડૂતોની ને એ બધાની વાત કરે, શ્રમિકોની, લેબરની એ બધાની વાત કરે, બરાબર. તો પીપલ પ્લાનમાં પણ ફોકસ કોની ઉપર હશે? એમની ઉપર જ હશે. આવું થોડું ઘણું લોજિક લગાવતા પણ આવડવાનું. The object of the people plan is to provide for the satisfaction of the immediate basic need of the Indian people. ભારતીય લોકોની જે બેઝિક નીડ, સામાન્ય જરૂરિયાત જે છે એ પહેલાં પૂરી કરવાની. કે ક્યારે પૂરી કરવાની? તો વિધિન ધ 10 years, આવનારા 10 વર્ષની અંદર. 10 વર્ષ ક્યાંથી ગણવાના? 1945થી ગણવા માંડવાના. ધીસ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ બી અચીવડ બાય એક્સપાન્ડિંગ પ્રોડક્શન. તો આ લોકોની 10 વર્ષની અંદર જીવન જરૂરિયાતો, સાદી જરૂરિયાતો પૂરી કરવા શું કરવાનું? તો કે એક્સપાન્ડિંગ પ્રોડક્શન, ઉત્પાદનની અંદર, પ્રોડક્શનની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર વધારો કરવાનો. એન્ડ બાય ઇન્શ્યોરિંગ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ગુડ્સ. અત્યંત મહત્વનો શબ્દ છે. અત્યંત મહત્વનો શબ્દ એટલે કે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ગુડ્સ એન્ડ ગુડ્સ પ્રોડ્યુસ. એટલે કે જેટલી પણ ગુડ્સ, વસ્તુઓ પ્રોડક્શન, ઉત્પાદન કરવામાં આવે છે એ બધાનું જે છે એ એક સમાન રીતે વર્ગીકરણ કરવાનું. બધા લોકોની અંદર એક સમાન રીતે વર્ગીકરણ કરવાનું. એમ એન રોય આપણે પહેલાં જ વાત થઈ કે સોશિયાલિસ્ટ, કમ્યુનિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવતી હતી. આ બંને પ્રકારની વિચારધારા એવું જ કહે છે કે જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થાય ને એ બધા વ્યક્તિની અંદર, બધા લોકોની અંદર, ગામની અંદર, શહેરની અંદર અથવા તો દેશની અંદર જેટલા લોકો રહેતા હોય એ બધાની અંદર એ એક સમાન ભાગે જે છે એનું વિભાજન થવું જોઈએ.
એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, ટૂંકમાં ઇક્વાલિટી, સમાનતા હોવી જોઈએ, ઇનઇક્વાલિટી અસમાનતા તો હોવી જોઈએ નહીં. એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા હોય બીજા પાસે ખાવાનો રોટલો ન હોય એવું ન હોવું જોઈએ. એટલે કે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. ધેરફોર ધ પ્લાન પ્રિસ્ક્રાઇબ્સ ઇન્ક્રીઝ પ્રોડક્શન ઇન એવરી સ્ફિયર ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. એટલે પીપલ્સ પ્લાનની અંદર એવું કીધું કે દરેક ઇકોનોમિક એક્ટિવિટીની અંદર જે છે એ પ્રોડક્શન જે છે એ વધવું જોઈએ. બટ ઇટ્સ મેઇન એમ્ફેસિસ, પરંતુ એમનું મુખ્ય ઉદ્દેશ્ય કોની ઉપર હતું? એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, કૃષિ ઉપર એનું જે છે એ મુખ્ય ફોકસ હતું. આપણે પહેલાં જ મેં તમને કહી દીધું કે એમ એન રોય કોણ વ્યક્તિ હતા? એમ એન રોય કમ્યુનિસ્ટ વ્યક્તિ હતા, સોશિયલિસ્ટ વ્યક્તિ હતા. કમ્યુનિસ્ટ લોકોનું મુખ્ય હથિયાર જ શું છે? લેબર, શ્રમિક અને એગ્રીકલ્ચર. તો એની ઉપર જ ફોકસ કરશે. સિન્સ ઇટ્સ ઓથર બિલીવ ધેટ ધ પરચેસિંગ પાવર ઓફ ધ પીપલ કેન નોટ બી રેઝડ અનલેસ એગ્રીકલ્ચર. એના ઓથર, આના જે ઓથર હતા એમ એન રોય, એનું એવું માનવા થતું હતું કે લોકોનો પરચેસિંગ પાવર, લોકોની ખરીદ શક્તિ, કોઈ પણ વસ્તુ ખરીદવાની શક્તિ જે છે એ જ્યાં સુધી એગ્રીકલ્ચરનો વિકાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી લોકોની ખરીદ શક્તિ વધશે નહીં. અને એગ્રીકલ્ચર ઇઝ ધ બિગેસ્ટ ઓક્યુપેશન ઇન ધ કન્ટ્રી. એગ્રીકલ્ચર ઇટ ઇઝ આર્ગ્યુડ ફોર્મ્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ પ્લાન્ટ ઇકોનોમી. આયોજન કરેલી ઇકોનોમી અંતર્ગત પાયાનો એકમ કયો છે? તો કે એગ્રીકલ્ચર, એટલે કે જે કૃષિ કહીએ એમ. કેમ? કારણ કે પહેલાં કૃષિ આવે, એની એગ્રીકલ્ચર આવે, એટલે જેને આપણે પ્રાઇમરી કહીએ. પછી સેકન્ડરીની અંદર શું આવે? તો કે મેન્યુફેક્ચરિંગ, અને એની ઉપર સર્વિસીસ એટલે કે સેવાઓ હોય. મેન્યુફેક્ચરિંગની અંદર કારખાનાની અંદર કંઈક વસ્તુ ઉત્પાદન કરવાની હોય, પરંતુ એ ઉત્પાદન કરે ક્યાંથી? ઉત્પાદન માટેનું રો મટીરિયલ, કાચો માલ ક્યાંથી આવે? કાચો માલ એગ્રીકલ્ચરની અંદરથી આવે. એટલે એગ્રીકલ્ચર એ પાયાની વસ્તુ છે. એ શું છે? એ બેઝિક વસ્તુ છે. અપાર્ટ ફ્રોમ ધ નેશનલાઇઝેશન, એટલે કે એગ્રીકલ્ચરને બૂસ્ટ કરવા માટે જે જમીન જે છે એનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ કરવાનું. પછી કમ્પલસરી સ્કેલિંગ ડાઉન ઓફ રૂરલ ઇન્ડેફનેસ, ગામડાનું દેણું ઘટાડવાનું. ધ પ્લાન ફોર્મ્યુલેસ્ટ, બે સ્કીમ જે છે એનું આયોજન કરવાનું. કોની માટે? તો કે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારવા માટે. પહેલું કે કૃષિ અંતર્ગત જેટલો એરિયા જે છે ને એને એક્સટેન્ડ, એને વધારવાનો, કૃષિ અંતર્ગત એરિયાના વધારવાનો. બીજું ઇન્ટેન્સિફિકેશન ઓફ કલ્ટિવેશન ઇન ધ એરિયા વિચ ઇઝ ઓલરેડી અંડર કલ્ટિવેશન, કે જે અત્યારથી પહેલેથી તે કૃષિ અંતર્ગત જે છે એને પણ વધારે ઇન્ટેન્સિફિકેશન કરવાનું. પછી ઇન્ડસ્ટ્રી અંતર્ગત આ પીપલ્સ પ્લાને શું કીધું? તો ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોની અંદર પીપલ્સ પ્લાને કેવું કીધું કે આપણે જે કન્ઝ્યુમર ગુડ જે છે ને, કન્ઝ્યુમર ગુડ એટલે કે વપરાશ માટેની વસ્તુઓ જે છે, વપરાશ માટેની વસ્તુઓ એનું મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન વધાર. તમે ધ્યાનપૂર્વક યાદ કરો, બોમ્બે પ્લાને એવું કીધું કે આ કન્ઝ્યુમર ગુડ જે છે ને એની ઉપર એટલું બધું ફોકસ કરવાની જરૂર નથી, એને તો છેલ્લા નંબરે રાખેલી હતી. તો બધાનું પ્લાન અલગ અલગ છે. It is argued that as a large volume of demand for essential goods for the community remains perpetuate unsatisfied, the goal of planned economy in the industry must be satisfied at first. એટલે આ પીપલ્સ પ્લાને પહેલાં શું નક્કી કર્યું કે ભારતની વસ્તી જે ઘણી વધારે છે, તો એ અંતર્ગત આપણે જે છે પ્લાન્ડ ઇકોનોમી અંતર્ગત ભારતની અંદર જે કન્ઝ્યુમ્ડ એટલે કે વપરાશ માટેની વસ્તુ જે છે એ પહેલાં આપણે બનાવવી પડશે. તો પીપલ્સ પ્લાન એટેચ્ડ, પીપલ્સ પ્લાન જે છે ને રેલવે, રોડ, શિપિંગ એ બધા ઉપર પણ ફોકસ કર્યું. અને એણે એવું કીધું કે રેપિડ ડેવલપમેન્ટ ઓફ ધ મીન્સ ઓફ કમ્યુનિકેશન, દૂરસંચાર, સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ, પરિવહનના વાહનો જે છે એનું ફટાફટ ખૂબ જ ઊંચી ઝડપે, તીવ્ર ઝડપે ડેવલપમેન્ટ, વિકાસ કરવો પડશે, જેના અંતર્ગત વસ્તુઓ અને સેવાઓનું સરળતાથી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરી શકાય. તો આ પીપલ્સ પ્લાન હતું. હવે આગળનો પ્લાન છે મહાલનોબિસ સ્ટ્રેટેજી. આ શું હતું સમજીએ. ધ થ્રી મેઇન એસ્પેક્ટ ઓફ ધ સ્ટ્રેટેજી ઓફ ડેવલપમેન્ટ ઇન ધ અર્લિયર ફેઝ ઓફ પ્લાનિંગ વોઝ. મહાલનોબિસ સ્ટ્રેટેજીની અંદર 3 પિલર હતા અને આની આગળનામાં કયા હતા એ થોડું જોઈએ. પહેલું કે ડેવલપિંગ અ સાઉન્ડ બેઝ ફોર ઇનિશિએટિંગ ધ પ્રોસેસ ઓફ ધ લોંગ ટર્મ ગ્રોથ. એક પ્રકારની એવી વસ્તુ ડેવલપ કરવી અથવા એક પ્રકારનો એવો બેઝ, એક પ્રકારનો એવો પાયો જે છે ડેવલપ કરવો, વિકાસ કરવો કે જે પાયા ઉપર લોંગ ટર્મ ગ્રોથ, લાંબા ગાળાનો વિકાસ જે છે એ રહી શકે. પહેલો પાયો એ હતો. બીજી વસ્તુ શું હતી? તો કે હાઈ પ્રાયોરિટી ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ખૂબ જ વધારે પ્રાયોરિટી આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણને, એટલે કે વધુને વધુ ફેક્ટરી, કારખાના, ઉદ્યોગો જે છે એ સ્થાપવામાં આવશે. પછી ત્રીજી વસ્તુ શું હતી? ત્રીજી વસ્તુ હતી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. ઇમ્પોર્ટ એટલે શું? ઇમ્પોર્ટનો મતલબ થાય આયાત. કોઈ પણ વસ્તુ આયાત કરવામાં જ નહીં આવે. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, કોઈ પણ વસ્તુ આયાત નહીં કરવામાં આવે. જે પણ વસ્તુ આયાત કરવાની છે એ બધી વસ્તુ ભારતમાં જ બનાવવાની. માની લો કે ગાડી BMW, મર્સિડીઝ એ ફોરેનથી સારી આવે છે, નહીં મંગાવવાની. ભારતની અંદર એવી ગાડી બનાવવાની, એને કહેવાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. કોઈ વસ્તુ વિદેશમાંથી મંગાવવાની જ નહીં, એની બદલે એની અવેજીમાં ભારતની અંદર એવી કોઈ વસ્તુ જે છે એ બનાવવાની. હવે ત્રણેયને વિગતવાર સમજીએ કે ડેવલપિંગ પહેલું શું એ ડેવલપિંગ અ સાઉન્ડ બેઝ ફોર ઇનિશિએટિંગ ધ પ્રોસેસ ઓફ ધ લોંગ ટર્મ ગ્રોથ. લાંબા ગાળાનો વિકાસ કરવા માટે, ગ્રોથ કરવા માટે પહેલાં એક સાઉન્ડ બેઝ, મજબૂત પાયો બનાવવો પડશે. ગમે એ મોટી ઊંચી બિલ્ડિંગ બનાવી હોય તો પહેલાં બેઝ, પાયો જે છે એ મજબૂત હોવો જોઈએ. તો આમનું પણ એવું છે, લાંબા ગાળાના ગ્રોથ, વિકાસ માટે મજબૂત પાયો બનાવશે. ઓન ધ ઈવ ઓફ ઇન્ડિપેન્ડન્સ, આઝાદીની સાંજે ધ ઇન્ડિયન ઇકોનોમી વોઝ ઇન બેડ કન્ડિશન. ભારતીય અર્થતંત્ર ખરાબ પરિસ્થિતિની અંદર હતું. કેમ? કારણ કે ડ્રેઇન ઓફ વેલ્થ થઈ ગયું હતું, ધનનું નિષ્કાસન થઈ ગયું હતું. અંગ્રેજોએ ભારતને લૂંટી લીધા હતા, ભારતને કંગાળ બનાવી દીધું હતું. અંડર ધીસ સર્કમસ્ટેન્સીસ, આ પરિસ્થિતિ અંતર્ગત ઇટ વોઝ સ્ટ્રેટેજિકલી ડિસાઇડેડ બાય ધ પ્લાનર્સ. પ્લાનર લોકોએ એવું વિચાર્યું, એવું નક્કી કર્યું કે ટુ ડિરેક્ટ ઓલ એફર્ટ્સ ટુવર્ડ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ ધ ઇકોનોમી બાય લેવિંગ
અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ફોર ધ પ્લાન ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. એવું નક્કી કર્યું બધા ભારતના આયોજન નિર્માતાઓએ કે ભારતની ઇકોનોમીને જે છે આપણે મંદીમાંથી બહાર કાઢવી પડશે. ભારતની ઇન્ડિયન ઇકોનોમી એના જેટલા પણ પ્રોબ્લેમ જે છે, સમસ્યા જે છે એ બધાનું સોલ્વ કરવું પડશે, બધાને એક સાથે સોલ્વ કરવું પડશે. એની માટે એમને સૌથી વધુ ફોકસ કોની ઉપર કર્યું? તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, વધુ અને વધુ ઔદ્યોગિકરણ, વધુ અને વધુ ઉદ્યોગો બનાવવામાં આવશે અને એની ઉપર એક બેઝ ક્રિએટ કરવામાં આવશે. બીજી વાત કરીએ કે હાઈ પ્રાયોરિટી ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. તો કમ્પ્લીટ સ્ટ્રેટેજી, કઈ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી? તો કે લોંગ ટર્મ પ્લાન, લાંબા ગાળાનું પ્લાનિંગ કરવામાં આવશે. ડેવલપમેન્ટ વોઝ લેટ ડાઉન ઇન ધ સેકન્ડ 5 year પ્લાન. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને આ બધું જે છે એ ફર્સ્ટ 5 year પ્લાન, પંચવર્ષીય યોજના જે છે એના આધારે કરવામાં આવેલું હતું, બરાબર. તો બીજી પંચવર્ષીય યોજનાના અંતર્ગત તે જે છે એ મોટા મોટા ઉદ્યોગો ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. પ્રથમ પંચવર્ષીય યોજના હતી એની ઉપર એગ્રીકલ્ચર, કૃષિ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું, વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. બીજીની અંદર તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઉદ્યોગો ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, એવી રીતે તમે યાદ રાખી શકો છો. તો પ્લાન વોઝ પ્રિપેર્ડ બાય પીસી મહાલનોબિસ. મહાલનોબિસ પ્લાન જે છે પીસી મહાલનોબિસ દ્વારા બનાવવામાં આવેલો હતો. મહાલનોબિસ જે છે એક મહત્વના આંકડાશાસ્ત્રી હતા, આંકડાશાસ્ત્રી. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ જે છે એની સાથે સંકળાયેલા વ્યક્તિ હતા. વોઝ કોન્ટ્રીબ્યુશન, પીસી મહાલનોબિસ ઉપર એક અલગ વિડીયો લેક્ચર છે આ ચેનલ ઉપર, એ પણ તમે જોઈ શકો છો. વોઝ કોન્ટ્રીબ્યુશન ઇન ફોર્મ્યુલેટિંગ ધ પ્લાન વોઝ વેલ ડોક્યુમેન્ટેડ. તો મહાલનોબિસ પ્લાન મેઇન એમ્ફેસિસ ઓન હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. મહાલનોબિસનો મુખ્ય ઉદ્દેશ્ય કોનો હતો? તો કે હેવી ઇન્ડસ્ટ્રીયલ, એટલે કે ભારે ઉદ્યોગો ઉપર એમને ફોકસ આપેલું હતું. હવે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન શું છે એ આપણે સમજીએ. તો મહાલનોબિસ સ્ટ્રેટેજી ઓફ ડેવલપમેન્ટ વોઝ બેસ્ડ ઓન ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, એટલે કે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જ નહીં, આયાત કરવાની જ નહીં, બધી વસ્તુ ભારતમાં જ બને. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન સ્ટ્રેટેજી ઇઝ બેસ્ડ ઓન ધ ઇન્ફેન્ટ ઇન્ડસ્ટ્રી આર્ગ્યુમેન્ટ. ઇન્ફેન્ટ એટલે કે નાનું બાળક, નાના બાળક જેવી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ બનાવવાની. ધ સ્ટ્રેટેજી ઇનેબલ્સ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ટુ ડેવલપ ધેર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર વિધાઉટ એક્સપોઝિંગ ધ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ટુ એક્સટર્નલ કોમ્પિટિશન. એટલે કે જે વસ્તુ આપણે જો આપણી એક રીતે ક્લોઝડ ઇકોનોમી, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનનો મતલબ શું? ક્લોઝડ ઇકોનોમી. બીજા દેશ સાથે જે છે કોઈ પણ પ્રકારનો વેપાર વહીવટ જે છે એ રાખવાનો જ નહીં. જે કોઈ પણ ખરીદવું હોય તો એ ભારતની અંદર બનાવવાનું, એને કહેવાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે અથવા તો કહી દેશે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટલી ડિસ્ક્રાઇબ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. નીચેનામાંથી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની સાચી વ્યાખ્યા કઈ છે? મેં તમને જે સમજાવ્યું એ હોય તો સાચું, બાકી બધું ખોટું. ધ ટ્વિન ઓબ્જેક્ટિવ ઓફ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના બે ઓબ્જેક્ટિવ, બે ઉદ્દેશ્ય હતા. કયા? પહેલું ટુ બીકમ સેલ્ફ સફિશિયન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ કેપિટલ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ વિચ વર ઓવરવાઇઝ ઇમ્પોર્ટેડ એન્ડ ટુ સેવ ઓન સ્કેર ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ વિચ અધરવાઇઝ વુડ હેવ ટુ બી યુઝડ ઇન પેઇંગ ઓફ ઇમ્પોર્ટ્સ. પહેલું તો શું કે ભારત જે છે એ આત્મનિર્ભર બની જશે. બધી વસ્તુનું પ્રોડક્શન ભારતમાં થશે. ભારતમાં પ્રોડક્શન થશે તો જે છે એ વસ્તુઓ વધશે, લોકોને નોકરી મળશે અને ગ્રોથ અને વિકાસને એવું બધું થશે. બીજું એ કે જો ભારત જે છે એ ઇમ્પોર્ટ કરશે, એટલે કે જો ભારત વિદેશમાંથી વસ્તુ મંગાવશે તો ભારત જ્યારે વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવે ને તો એને પૈસા વિદેશી ડોલરમાં આપવા પડે, એટલે કે ભારતનું વિદેશી હુંડિયામણ ફોરેક્સ જે છે એમાં ઘટાડો થશે. તો બીજું એ તો આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, તો વિદેશમાં કંઈ મંગાવવું જ નહીં પડે, તો ફોરેક્સ જે છે એ ઘટશે નહીં, ગોલ્ડ ને એ બધું જે છે ઘટશે, આપણી જે કિંમતી ચીજ જે છે એ ઘટે. એટલે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના બે ફાયદા શું? પહેલું તો આપણે આત્મનિર્ભર બનશું, બધું ભારતમાં બનશે. અને બીજું એ કે ફોરેન એક્સચેન્જ જે છે ને એ આપણું ઘટશે નહીં. બીજી વાત કરીએ કે સચ અ પ્રોસેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વન્સ ઇનિશિએટેડ. એકવાર આ પ્રકારનું જે ઔદ્યોગિકરણની નીતિ શરૂ કરી દીધી, વિલ બી સેલ્ફ સસ્ટેનિંગ, તો પછી ભવિષ્યમાં એ ઓટોમેટિક જ સેલ્ફ સસ્ટેનિંગ બની જશે. ધ સ્ટ્રેટેજી વોઝ લાર્જલી ફોલોડ બાય ધ લેટિન અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા ખંડના જે બધા દેશો છે, બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો અને સાઉથ ઇસ્ટ એશિયન નેશન, આ બધા લોકોએ 1950 થી 1960 આ 10 વર્ષના દાયકાની અંદર એમને આ જ પોલિસી અપનાવી હતી. આ જ પોલિસી એટલે કઈ પોલિસી? એટલે કે આ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની પોલિસી આ બધા દેશોએ એ અપનાવી હતી. આગળ થોડી વાત કરીએ કે ઇમ્ફેસિસ ઓન ડેવલપમેન્ટ ઓફ ધ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી લેટર. પહેલાં મહાલનોબિસે શું કીધું કે પહેલાં આપણે એવા ઉદ્યોગો બનાવવાના છે. કેવા ઉદ્યોગો બનાવવા છે? કે જે કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રી હોય એ પહેલાં બનાવવાના છે અને કન્ઝ્યુમર ગુડ ઇન્ડસ્ટ્રી જે છે ને એ પછી બનાવવા છે. કન્ઝ્યુમર ગુડ ઇન્ડસ્ટ્રી એટલે શું? એટલે કે વપરાશ માટેની વસ્તુ, વપરાશ માટે. આ ફોટા ઉપરથી તમે સરળતાથી સમજી શકો છો. કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે વપરાશની વસ્તુઓ, ઘર વપરાશની જે વસ્તુઓ કે જેનો વપરાશ કરવાનો હોય, ખાવા પીવાની વસ્તુઓ, પહેરવા ઓઢવાની એ બધી વસ્તુને આપણે શું કહીએ? કન્ઝ્યુમર. કઠોળ ને ખાવાનું એ બધાને કન્ઝ્યુમર, કે જેનો આપણે વપરાશ કરતા હોય. જ્યારે કેપિટલ ગુડ્સ એટલે શું? કેપિટલ ગુડ્સનો આપણે વપરાશ ન કરતા હોય, પરંતુ એ જે વસ્તુ જે છે ને એ વસ્તુના માધ્યમથી આપણે કંઈક બીજી વસ્તુ બનાવતા હોય. એટલે કે ટૂંકમાં મશીનરીની વસ્તુઓ, એન્જિનિયરિંગની વસ્તુઓ, નવા મશીન હોય એ બધી વસ્તુ, તો આ બધી વસ્તુને આપણે કેપિટલ ગુડ્સ કહીએ. તો આ મહાલનોબિસે શું કીધું? મહાલનોબિસે એમ કીધું કે આપણે કેપિટલ ગુડ્સ ઉપર વધારે ફોકસ કરવાનું છે. કેપિટલ ગુડ્સ ઉપર વધારે ફોકસ કરશું એટલે કે હેવી ઇન્ડસ્ટ્રી. સમજો પહેલાં જ કીધું હેવી ઇન્ડસ્ટ્રી, તો હેવી ઇન્ડસ્ટ્રી માટે કેપિટલ ગુડ્સ જ જોશે, કારણ કે મોટા મશીન ને એ બધું જોશે. એટલે પ્રાયોરિટી કોને આપી? કેપિટલ ગુડ્સને. જ્યારે સેકન્ડરી બીજા ધોરણે કોને કીધું? તો કે કન્ઝ્યુમર ગુડ્સ.
મહાલનોબિસ મોડેલ અંડર મહાલનોબિસ મોડેલ ઇન્વેસ્ટમેન્ટ વોઝ ટાર્ગેટેડ ટુવર્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવામાં આવેલું હતું પ્રોડક્શન ઓફ કેપિટલ ગુડ્સ વધુ અને વધુ કેપિટલ ગુડ્સ મુખ્યત્વે મશીનો બનાવવાની અંદર વધુ પૈસા રોકાણ કરવામાં આવે એટલે કે વધુ મશીન બનાવવામાં આવે એન્ડ વિધિન ધ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી મશીનો બનાવતા ઉદ્યોગોની અંદર 2 પાર્ટ્સ વર ડિસ્ટિંગ્વિશ બે અલગ અલગ ભાગને વિભાજિત કરવામાં આવેલા હતા કેવા એક એવા મશીન કે જે ટુ મેક કન્ઝપ્શન ગુડ એવા મશીનો બનાવવામાં આવશે કે જે મશીનનો ઉપયોગ જે છે કન્ઝપ્શન ગુડમાં કરવામાં આવશે જેમ કે સમજો કે પાપડ છે બરાબર તો પાપડ બનાવવા માટે જે નાનું એવું મશીન જોઈએ તો એ નાનું મશીન જે છે એ બનાવવા માટે પછી કેપિટલ ગુડ્સ જોઈએ બરાબર કેપિટલ ગુડ્સ જોઈએ એવી રીતે અથવા તો એવી વસ્તુઓ જેમ કે શેમ્પૂ કેવું છે તો કે શેમ્પૂ અથવા સાબુ અથવા ઘર વપરાશની કોઈ પણ વસ્તુ તો એ કોકને કોક મશીનમાં તો બનતી જ હશે તો પહેલાં એવા મશીન બનાવવામાં આવશે કે જે કન્ઝ્યુમર ગુડ્સ બનાવવા માટે જે છે એ મશીન કામમાં આવે અને બીજા એવા મશીન બનાવવામાં આવશે કે જે બીજા મશીન બનાવવામાં કામ આવે તો બે પ્રકારે વર્ગીકરણ કરેલું હતું મહાલનોબિસે ધ મશીન મેકિંગ કેપિટલ ગુડ સેક્ટર કુડ બી યુઝડ ટુ મેક machines as well as for the production of consumption goods. The idea was to mechanize consumer goods production એટલે કે કન્ઝ્યુમર ગુડના પ્રોડક્શનને મિકેનાઇઝ કરવાનું કન્ઝ્યુમર ગુડ્સ વપરાશ માટેની વસ્તુઓ જે છે એ હવે મશીનથી બનાવવાની હાથેથી બનાવવાની નહીં જેના કારણે ફટાફટ બની જાય મિકેનાઇઝેશનથી શું થશે વર્કર્સ વુડ પ્રોડ્યુસ મોર વર્કર લોકો વધુને વધુ પ્રોડક્શન કરશે અને એની જે ગુણવત્તા જે છે એની અંદર પણ વધારો થશે હાથથી બનાવી તો એટલું સારું બને નહીં પરંતુ મશીનથી બનાવી તો સારું બની જાય તો તમને એવું લાગે આ બધું ડિટેલમાં કેમ સમજીએ કારણ કે આ બધી વસ્તુ જે છે એ વિધાનમાં મૂકી દેશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો The question was how to get from a stage when people spoon their own clothes. તો બીજો પ્રશ્ન એ થાય કે લોકો પોતાના કપડાં જે છે એ કેવી રીતે કાંતી શકે એન્ડ lived in attached huts to one where their draw tractors wore milk cloth ને આ બધી વસ્તુ મહાલનોબિસનો આ પ્રશ્નનો જવાબ શું આપ્યો પ્રશ્ન એક એવો હતો કે લોકો પોતાના કપડાને એ બધું જાતે કેવી રીતે બનાવી શકે કાપડને ટ્રેક્ટરને જે વસ્ત્ર જે છે એ બધું ક્યાંથી લાવીએ તો મહાલનોબિસનો આન્સર હતો કે ફર્સ્ટ લેટ્સ ડેવલપ અ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી પહેલાં આપણે એક એવો ઉદ્યોગ બનાવીએ કે જે મશીનો બનાવે છે એક એવો ઉદ્યોગ એવું કારખાનું બનાવીએ કે જે મશીનો બને છે એન્ડ લેટ ઓલ કન્ઝ્યુમર ગુડ્સ બી મેડ વિધાઉટ એની મશીનરી અને શરૂઆતમાં જે છે એ બધી કન્ઝ્યુમર ગુડ્સ જે છે ને એ આપણે કોઈ પણ પ્રકારના મશીન વગર બનાવીશું તો આઈડિયા વોઝ ટુ બિલ્ડ અપ એઝ બિગ એઝ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી એઝ પોસિબલ એટલે કે મોટામાં મોટી જે છે મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી બનાવવાની અને કેપિટલ ગુડ સેક્ટર જે છે એનો ઉપયોગ કરવાનો અને મશીન ઓનલી જે છે એનો ઉપયોગ કરવાનો ધેટ વુડ મેક્સિમાઇઝ ધ સ્પીડ એટલે કે ટૂંકમાં આપણે મુખ્યત્વે શું કાર્ય કરવાનું વધુને વધુ સ્પીડમાં જે છે એ પ્રોડક્શન થઈ જવું જોઈએ એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો મહાલનોબિસ મોડલ જે હતું તો અમુક લોકો હતા એણે મહાલનોબિસ મોડલ હતી ને એની ટીકા કરી કે આ તો ન ચાલે અમુક લોકો એના ક્રિટિક નીકળ્યા કે આ તો શું ગોળા મારે છે ને આવું ન ચાલે ઘણા ટીકાકારો તો એક તો એની ટીકા સ્વરૂપે જે મોડલ બન્યું એનું નામ છે ધ વેજ ગુડ મોડલ પ્રશ્ન પૂછાઈ જાય કે ધ વેજ ગુડ મોડલ શું છે તો કે મહાલનોબિસ મોડલ પહેલાં આવ્યું અને એની ટીકા સ્વરૂપે જે છે એ ધ વેજ ગુડ મોડલ આવ્યું પ્રોમિનન્ટ ઇકોનોમિસ્ટ તો એક મહત્વના અર્થશાસ્ત્રી હતા CN વકીલ PR બ્રહ્માનંદ એડવોકેટ એમને જે છે સમર્થન આપ્યું વેજ ગુડ મોડલને એ આની અંદર શું હતું ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી ભારતીય અર્થતંત્રના ડેવલપમેન્ટ માટે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઔદ્યોગિકરણ માટે વકીલ એન્ડ બ્રહ્માનંદ ડિફર્ડ ફ્રોમ ધ મહાલનોબિસ સ્ટ્રેટેજી એ લોકો જે છે મહાલનોબિસ સાથે સંબંધિત એની સાથે સહમત ન હતા મહાલનોબિસે તો શું કીધું કે હેવી ઇન્ડસ્ટ્રી જે છે એની ઉપર જ ફોકસ કરો એઝ દે બિલીવ એટ અ લો લેવલ ઓફ કન્ઝપ્શન ધીસ વોઝ ધ સિચ્યુએશનલ ઇન ઇન્ડિયા ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ વર્કર્સ ડિપેન્ડ ઓન હાઉ મચ they consume. ધ વેજ ગુડ મોડલની અંદર CN વકીલ અને PR બ્રહ્માનંદ એમને જે છે એ મહાલનોબિસ સાથે સહમત ન થયા આ બંને શું કીધું આ બંને એવું કીધું કે ભારતની અંદર હેવી ઇન્ડસ્ટ્રી કરવાની જરૂર નથી પરંતુ નાના ઉદ્યોગો શરૂ કરવાની જરૂર છે કન્ઝ્યુમેબલ ગુડ્સ જે છે કન્ઝમ્પશન માટેની વસ્તુઓ જે છે એની ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે એની પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે કારણ કે ભારતની અંદર મજૂર લોકો વધારે છે વર્કર લોકો વધુ છે અને વર્કર લોકો જે છે એ કન્ઝમ્પશન ઉપર વધારે આધાર રાખે છે તો આ બંને વસ્તુ જે છે એ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે મહાલનોબિસ તો કે હેવી ઇન્ડસ્ટ્રી જ્યારે આ જે વેજ ગુડ મોડલ તો એ કહ્યું તો કે એનું ક્રિટિક અથવા તો એની અંદર શું નાના ઉદ્યોગો કન્ઝ્યુમર ગુડ્સ એની વાત કરી હતી અકોર્ડિંગ ટુ ધેમ આ બંને વ્યક્તિના મત પ્રમાણે વકીલ અને બ્રહ્માનંદ ઇફ પીપલ વર અંડર નરિશ્ડ જો લોકો જે છે એની અંદર પૂરતું પોષણયુક્ત આહાર મળતો નથી ધે વિલ લૂઝ ધેર પ્રોડક્ટિવિટી તો એમની કામ કરવાની ક્ષમતા જે છે એ ઓછી થઈ જશે અને લેસ એફિશિયન્ટ ઓછા કાર્યક્ષમ થઈ જશે એટ ધીસ જંક્ચર ઇટ ઇઝ નેસેસરી ટુ ફીડ ધેમ ટુ ઇન્ક્રીઝ ધેર પ્રોડક્ટિવિટી એટલે કે અત્યંત મહત્વની વસ્તુ છે કે પહેલાં એમને પૂરતો ખોરાક આપો પૂરતા એમને પોષક તત્વો આપો તમને એવું લાગે કે એ બધું શું જરૂર છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આ 1947 આઝાદ થયું ભારત ત્યારની વાત છે ત્યારે ભારત કંઈ સોને કી ચીડિયા ન હતું અંગ્રેજો ભારતને કંગાળ કરીને જતા રહ્યા હતા લોકોને ખાવાના ફાંફા પડતા હતા અને ત્યારે જે છે એ આ જે છે ગરીબીને ભૂખમરીને ન્યુટ્રિશન પોષક તત્વોને એ બધું ગરીબ લોકોને વર્કર લોકોને લેબર લોકોને શ્રમિક લોકોને એટલું મળતું ન હતું બટ ધીસ ઇઝ નોટ ટ્રુ ફોર ઓલ કન્ઝ્યુમર ગુડ્સ સો દે ડિફરન્શિએટેડ બિટવીન વેજ ગુડ એટલે આ બધી જ વસ્તુ જે છે
આપણે જોયું કે વર્કર લોકોને અમુક ખાવાનું ને એ બધું નહોતું મળતું, પરંતુ બધી જ કન્ઝ્યુમેબલ ગુડ્સ મળતી નથી એવું નહોતું, અમુક મળતી હતી ને અમુક નહોતું મળતી. એટલે આ બે વ્યક્તિએ એના બે તફાવત કર્યા. એક તો વેજ ગુડનો મતલબ શું? વોઝ કન્ઝમ્પશન ઇન્ક્રીઝિસ વર્કર્સ પ્રોડક્ટિવિટી. વેજ ગુડ એટલે કે એવી વસ્તુઓ કે જેના કારણે જે છે વર્કરની કામ કરવાની ક્ષમતા જે છે એમાં વધારો થાય છે. જ્યારે બીજી નોન વેજ ગુડ કે જેના કારણે જે છે જેના કારણે એની કામ કરવાની ક્ષમતામાં વધારો ન થતો. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ હટ્ટો બોડીગાર્ડ વ્યક્તિ જે છે શરીરમાં જોરદાર છે, તો એ અમુક મશીન ઉપાડવાના ને એ બધા કામ જે છે એ સરળતાથી કરી શકશે. માની લો કે અને બીજો એક વ્યક્તિ છે એકદમ પાતળો બરાબર, ફૂંક મારવી, હવા આવે તો એ ઉડી જાય, તો એવો વ્યક્તિ જે છે તો એ આ ભારે કામ કરી શકશે નહીં. તો આવા કેસની અંદર વેજ ગુડ એટલે એવી વસ્તુ કે જે એમની શક્તિમાં વધારો કરે, એમની પ્રોડક્ટિવિટી કાર્યક્ષમતામાં વધારો કરે, તો એમને સારું પ્રોટીન ને વિટામિન એવું બધું ખવડાવવાનું. ટુ સમ અપ વેજ ગુડ મોડેલ છે. વેજ ગુડ મોડેલ શું કહે છે? વર્કર્સ પ્રોડક્ટિવિટી, ટૂંકમાં વર્કરની પ્રોડક્ટિવિટી, શ્રમિક મજૂર વર્ગની જે પ્રોડક્ટિવિટી કાર્યક્ષમતા જે છે એમાં વધારો કરવાનો. અને એમની પ્રોડક્ટિવિટી કોની ઉપર આધાર રાખે છે? તો એમને શું ખાય છે એની ઉપર. ઓન વેધર ધે યુઝ મશીન્સ ટુ પ્રોડ્યુસ ગુડ્સ બટ ઓલ્સો ઓન કન્ઝમ્પશન ઓફ વેજ ગુડ્સ લાઇક ફૂડ, ક્લોથ અને અધર બેઝિક્સ. એટલે કે આ બધી વસ્તુ ઉપર આધાર રાખે. ધેરફોર ધ ફર્સ્ટ સ્ટેપ એટલે કે આમને એવું કીધું કે પ્રોડક્શન ક્યારે સારું થઈ શકશે? વર્કર લોકો મજબૂતાઈથી સારી કાર્યક્ષમતાથી ક્યારે કામ કરશે? જ્યારે એમની ખુદની અંદર તાકાત વધુ હશે ત્યારે. એટલે પહેલું પગલું આપણે શું કરવું જોઈએ? પહેલું આપણે પગલું ભરવું જોઈએ કે સારું એગ્રીકલ્ચર હોય, અને એગ્રીકલ્ચર અંતર્ગત સારો એવો ખોરાક જે છે ને એ બધા વર્કરોને મળી રહે. તો એની માટે આપણે પહેલાં એગ્રીકલ્ચરને બૂસ્ટ કરવું પડે. એગ્રીકલ્ચરને બૂસ્ટ કરવા માટે એગ્રીકલ્ચરને મિકેનાઇઝ કરવું પડે. એગ્રીકલ્ચર કૃષિ જે છે એ મશીનથી ચાલે, કૃષિની અંદર ટેકનોલોજી આવે એવું કરવું જોઈએ કે ટ્રેક્ટર ને એ બધાનો ઉપયોગ કરે, જેના કારણે ફૂડ પ્રોડક્શનની અંદર વધારો થાય. વન્સ ધીસ ઓબ્જેક્ટિવ એકવાર આપણે કૃષિ જે છે એની અંદર મિકેનાઇઝેશન લાવી દીધું અને ફૂડ પ્રોડક્શનની અંદર આપણે લેટેસ્ટ બની ગયા, આગળ આવી ગયા, તો પછી જે છે એ મહાલનોબિસ સ્ટ્રેટેજી જે છે હેવી ઇન્ડસ્ટ્રી એ પછી જે છે એ આગળ વધી શકશે બરાબર. પરંતુ પ્રાથમિક ઉદ્દેશ્ય આપણે શું કીધું કે એ તો કૃષિ છે. એનીવે વકીલ એન્ડ બ્રહ્માનંદ સ્ટ્રેટેજીસ વર ઇગ્નોર્ડ. પરંતુ ભારત સરકારે જે છે એ વકીલ અને બ્રહ્માનંદ સ્ટ્રેટેજીને ઇગ્નોર કરી દીધી. એન્ડ ભારતે હેવી ઇન્ડસ્ટ્રી એટલે કે મહાલનોબિસની જે છે એ અપનાવી લીધું. બીજા સેકન્ડ 5 યર પ્લાનની અંદર જે છે એ આપણે શું કર્યું? એ આપણે આ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગોને અપનાવી લીધા. ભારે ઉદ્યોગોને અપનાવ્યા જ્યારે એગ્રીકલ્ચરના મિકેનાઇઝેશન ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં, જે વકીલ અને બ્રહ્માનંદે કીધું. તો રિઝલ્ટ વોઝ, આનું પરિણામ શું આવ્યું? આનું પરિણામ એ આવ્યું કે 1966ની અંદર મહાલનોબિસ સ્ટ્રેટેજી જે છે એ ફેલ થઈ ગઈ. ફેલ શા માટે થઈ ગઈ? એ આ વકીલ અને બ્રહ્માનંદે જે કારણ આપ્યું હતું એના કારણે જ ફેલ થઈ ગઈ. કેમ? કારણ કે 1966ની અંદર શું થઈ ગયું? 1966નો સમય જોશો તો એ પહેલાં આપણે ચીન સાથે અને પાકિસ્તાન સાથે યુદ્ધ ઝેલી ચૂક્યા હતા, યુદ્ધ કરી ચૂક્યા હતા, અને ચીન સાથે તો આપણી હાર પણ થઈ ગઈ હતી. તો આવી પરિસ્થિતિમાં શું થઈ ગયું? આવી પરિસ્થિતિમાં 1965ની અંદર ભારતની અંદર સિવિયર ફૂડ ક્રાઇસિસ, ફૂડ શોર્ટેજ આવી ગયું. એટલે કે ખોરાકની જે છે કમી થઈ ગઈ, લોકોને જે છે દુકાળ પડવા લાગ્યો, ખાવા પીવા કંઈ મળતું નહોતું. ખાવા પીવા કંઈ મળતું નહોતું. વકીલ અને બ્રહ્માનંદનું જો માન્યા હોત તો કદાચ આપણે ફૂડની અંદર જે છે એ આત્મનિર્ભર બની શક્યા હોત. ફાઇનલી ઇન ધ વેક ઓફ ક્રાઇસિસ ધ ગવર્મેન્ટ એડોપ્ટેડ બ્રહ્માનંદ સ્ટ્રેટેજી. અને પછી સરકારને જે છે એ લાગ્યું કે ના બ્રહ્માનંદે સાચું કીધું. તો પછી એમને બ્રહ્માનંદની સ્ટ્રેટેજી જે છે એ અપનાવી. કઈ સ્ટ્રેટેજી? તો કે એગ્રીકલ્ચર સેક્ટર જે છે, કૃષિ વિજ્ઞાન જે છે એને મિકેનાઇઝ કરો, એની ઉપર એન્જિનિયરિંગનો, ટેકનોલોજીનો, મશીનનો એનો ઉપયોગ કરો, અને એની અંદર એન્જિનિયરિંગનો એનો ઉપયોગ કરો. અને એના પછી પરિણામ આવ્યું. શું પરિણામ આવ્યું? તો કે ગ્રીન રિવોલ્યુશન. પછી શું આવ્યું? ગ્રીન રિવોલ્યુશન થઈ, જેના અંતર્ગત આપણે શું કર્યું? કૃષિને મિકેનાઇઝ કરી, કૃષિમાં ટેકનોલોજીનો એનો ઉપયોગ કર્યો. તો આ બધી વસ્તુ હતી બરાબર. હવે આપણે થોડું 5 યર પ્લાન વિશે વાત કરી લઈએ. 5 યર પ્લાનની અંદર આપણે પહેલું જોયું કે સેકન્ડ પ્લાન, તો પહેલો પ્લાન કયો હતો? તો કે એગ્રીકલ્ચર ઉપર હતો. બીજું હેવી ઇન્ડસ્ટ્રી ઉપર હતો. પરંતુ મેં તમને કીધું હેવી ઇન્ડસ્ટ્રી મહાલનોબિસનું હતું, એ ફેલ થઈ ગયો. યુદ્ધને એ બધું હતું. સિવિયર ફૂડ ક્રાઇસિસને આવી ગયું. સિવિયરનો મતલબ થાય જીવલેણ ફૂડ ક્રાઇસિસ. પછી ત્રીજું શું કર્યું? તો સરકારને પછી આ બ્રહ્માનંદની એ બધાની વાતમાં આને શું કર્યું? તો કે એગ્રીકલ્ચરને મિકેનાઇઝ કર્યું, ગ્રીન રિવોલ્યુશનને એ બધું કર્યું. અહીંયા હવે હું તમને બીજી એક વાત એ પણ કહી દઉં કે ભારતે આ જે 5 યર પ્લાન જે છે ને, 5 પંચવર્ષીય યોજના, એ આપણે રશિયા પાસેથી લીધેલી છે, રશિયા પાસેથી કોપી કરે છે. રશિયાની અંદર એક જોસેફ સ્ટાલિન નામનો વ્યક્તિ હતો. જોસેફ સ્ટાલિન નામના વ્યક્તિ અહીંયા રશિયાની અંદર એ લોકો પંચવર્ષીય યોજના જે છે શરૂ કરેલી હતી, અને ત્યાં એમને થોડીક ફેમસ થઈ ગઈ હતી, અને ત્યાં સફળ હતી. તો ભારતે તે કોપી કરી લીધી. ચેન્જિંગ ઓબ્જેક્ટિવ ઓફ ધ સક્સેસિવ પ્લાન. પછી ભવિષ્યમાં બધા પ્લાન જે છે એ કઈ રીતે ફર્યા એ આપણે જોઈએ. ત્રીજો પ્લાન તો આપણે જોઈ લીધો કે ગ્રીન રિવોલ્યુશન. ચોથા પ્લાનનો અને પાંચમા પ્લાનની વાત કરીએ તો ચોથી પંચવર્ષીય યોજના અને પાંચમી પંચવર્ષીય યોજના, ધ બેઝિક ફ્રેમવર્ક ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વોઝ રિટેન. ઔદ્યોગિકરણનો મુદ્દો જે છે એ તો જાળવી રાખ્યો કે ઉદ્યોગોને વધુને વધુ ફોકસ કરવામાં આવશે. તો ઓબ્જેક્ટિવ ઓફ સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ વોઝ નોટ ગિવન અપ, એ છોડી દીધો નહીં. બટ ધ મેઇન ઇમ્ફેસિસ વોઝ શિફ્ટેડ ટુ ઇકોનોમિક ગ્રોથ. જ્યારે ઇકોનોમિક ગ્રોથ ઉપર વધારે ફોકસ કર્યું. ધ ગવર્મેન્ટ હેડ સ્ટાર્ટેડ પુટિંગ ફોકસ ઓન લાઇટ ઇન્ડસ્ટ્રીઝ. હળવા ઉદ્યોગો ઉપર સરકારે વધારે ધ્યાન આપ્યું. પહેલા સેકન્ડની અંદર
સેકન્ડ પંચવર્ષીયમાં શું હતું તો કે હેવી ધ ગવર્મેન્ટ હેડ સ્ટાર્ટેડ પુટિંગ ફોકસ ઓન લાઇટ ઇન્ડસ્ટ્રી ઉપર સરકારે વધુ ફોકસ કર્યું. ધ એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ગિવન ડ્યુ ઇમ્પોર્ટન્સ. કૃષિ વિજ્ઞાન જે છે કૃષિને વધારે ફોકસ આપવામાં આવ્યું અને એડોપ્શન ઓફ ન્યૂ ટેકનોલોજી કૃષિની અંદર ગુણવત્તા વધારવા માટે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇમ્પ્રુવડ સીડ્સ બીજને વધારે સુધારેલા બીજ વાપરા, ફર્ટિલાઇઝર ખાતરને ને બધાને વધારે વાપર્યું. ધ બિગેસ્ટ પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ. આ બધી વસ્તુનો સૌથી મોટો વિરોધાભાસ એ હતો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટ્રેટેજી વોઝ ધેટ પોવર્ટી હેઝ ફેલ્ડ ટુ સબસાઇડ ડિસ્પાઇટ ગ્રોથ. એટલે કે ગ્રોથ થયો, વિકાસ થયો, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોની એ બધા પણ વધ્યા, તેમ છતાં પણ પોવર્ટી જે છે ને ગરીબી એ દૂર ન થઈ. બરાબર, એટલે કે વિકાસ થયો, ગ્રોથ દેશનો વિકાસ થયો, પરંતુ પોવર્ટી ગરીબી દૂર ન થઈ. એ શું હતું? પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ હતું. પેરાડોક્સ ઇઝ રાઇટલી કેપ્ચર્ડ બાય ધ રિનોડ ઇકોનોમિસ્ટ. અને એ સમયે તે મહેબૂબ ઉલ હક નામનો એક ઇકોનોમિસ્ટ હતો ને, એણે આ વસ્તુ પકડી લીધી કે દેશનો વિકાસ થાય છે પરંતુ લોકોનો વિકાસ નથી થતો, લોકો તો ગરીબના ગરીબ જ જાય છે. તો આવા કેસની અંદર એણે એક કોટ કીધું, પીપલ આર નોટ ગોઈંગ ટુ ઈટ ટ્રેક્ટર્સ. ત્યારે એણે શું કીધું કે બરાબર આ તમે બધો વિકાસ કરો છો, બરાબર એગ્રીકલ્ચરની અંદર શું કરો છો? મોડર્ન ઇક્વિપમેન્ટ, આધુનિક સાધનોને એ બધું લાવો છો, એનું મિકેનાઇઝેશન ને એ બધું કરો છો, પરંતુ લોકોને ખાવા શું જોશે? તો કે ઘઉં, ચોખા, મકાઈ, આ ખાવાની વસ્તુ જોશે. પીપલ વિલ નોટ ઈટ ટ્રેક્ટર્સ. લોકો જે છે એ કંઈ ટ્રેક્ટર નહીં ખાવા લાગે, મશીન ખાવાનું કામ નહીં કરે, એવું કાર્ય પણ કીધું હતું. 5th 5 યર પ્લાનની વાત કરીએ તો 5મી પંચવર્ષીય યોજના વિશે જોઈએ. ધ 5th પ્લાન brought the focus of poverty reduction back on the agenda with government priorities minimum needs program. આપણે આની પહેલાં જોઈ ચૂક્યા. શું જોઈ ચૂક્યા કે આપણને એટલી ખબર પડી કે એક પ્રકારનો પેરાડોક્સ, વિરોધાભાસ જોવા મળતો હતો. કેવો પેરાડોક્સ જોવા મળતો? તો કે એક તરફ તો ભારતનો ગ્રોથ, વિકાસ થઈ રહ્યો હતો, જ્યારે બીજી તરફ જે છે એ પોવર્ટી, ગરીબી જે છે એ વધી રહી હતી. એટલે આ પેરાડોક્સ જે છે એના કારણે પોવર્ટી ઉપર જે છે આપણું ફોકસ આવી ગયું હતું. આપણું એટલે ભારત દેશનું પોલિસી મેકર્સનું, જે નીતિ નિર્માણ બનાવવાવાળા વ્યક્તિ, એટલે એમને એક પ્રાયોરિટી આપી કે મિનિમમ નીડ્સ પ્રોગ્રામ. ધ પ્લાન હેડ અકોર્ડેડ હાઈએસ્ટ પ્રાયોરિટી ટુ રિમૂવલ ઓફ પોવર્ટી. પોવર્ટી જે છે ગરીબીને દૂર કરવા માટેની વસ્તુ. ધ પ્લાન ડોક્યુમેન્ટ મેન્શન્ડ. પ્લાન ડોક્યુમેન્ટની અંદર શું લખેલું હતું? ધ એક્ઝિસ્ટન્ટ ઓફ પોવર્ટી in incompatible with the vision of the advanced, prosperous, democratic, egalitarian and just society. ગરીબીને આપણે કોઈ પણ રીતે નાબૂદ કરવાની છે. The forthcoming period saw turmoil in the country in general and economic particular. ભવિષ્યમાં આવનારા સમયની અંદર એટલે કે 5મી પંચવર્ષીય યોજના પછીના સમયની અંદર ટર્મોઇલ એટલે કે સમસ્યા આવવા લાગી, ઘણી બધો જે છે એ ખામી લાગવા લાગી. ધ ન્યૂ જનતા પાર્ટી હતી, એની સરકારે નક્કી કર્યું કે ટર્મિનેટ ધ સ્ટ્રેટેજી, પ્લાનિંગની સ્ટ્રેટેજી જે છે એને રદ કરવામાં આવશે. એન્ડ પુટ અ મોરેટોરિયમ. 5 વર્ષના જે પ્લાન હતા ને એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને એની બદલે જે છે એ અલગ અલગ પ્લાન બનાવી, પંચવર્ષીય યોજના ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો. જનતા પાર્ટી પ્રેઝન્ટેડ ધેર ઓન ડ્રાફ્ટ પ્લાન. એમણે પોતાનો ખુદનો ડ્રાફ્ટ પ્લાન બનાવ્યો 1978 લઈને 1983નો, વિચ સ્ટેટેડ અ ન્યૂ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી, જેમાં વિકાસ માટેની એક નવી સ્ટ્રેટેજી હતી. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ પ્લાનિંગ કમિશન એકનોલોજ્ડ ધ ફેક્ટ ધેટ ધ બેનિફિટ્સ ઓફ ગ્રોથ હેડ ફેલ્ડ ટુ રીચ પુઅર. અને પ્રથમવાર જે છે એ જનતા પાર્ટીની સરકાર વખતે એ લોકો પ્લાનિંગ કમિશનવાળા માની ગયા કે શું માની ગયા કે ગ્રોથ તો થઈ રહ્યો છે પરંતુ આ ગ્રોથ જે છે ને પુઅર લોકો સુધી પહોંચી શકતો નથી. એટલે કે બેનિફિટ ઓફ ગ્રોથ હેડ ફેલ્ડ ટુ રીચ ધ પુઅર. ગરીબ લોકો સુધી વિકાસ જે છે એ પહોંચ્યો નથી. ધ કમિશન further decided that there would not be undue emphasis on numbers such as growth rates. એટલે કે ગ્રોથ રેટ જે આંકડો જે છે, આંકડાકીય માહિતી એનોમાં વધારો થવો જોઈએ એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મહત્ત્વની વસ્તુ શું છે તો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, લોકોનું જે જીવન ધોરણ જે છે એ સુધારવું જોઈએ. ગ્રોથના આંકડા વધે 10, 50, 100, 200, 500 થઈ જાય એનાથી કોઈ ફેર નથી પડતો. લોકોનું જીવન ધોરણ જે છે એ સુધારો. એ ટૂંકમાં વાત કરીએ ને તો લોકોનું જે જીવન ગ્રોથ શું છે? ગ્રોથ એ એક રીતની આંકડાકીય વસ્તુ છે, આંકડાકીય વસ્તુ. જ્યારે લોકોનું જે જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ શું છે તો આ એક રીતનું ક્વોલિટેટિવ, ગુણવત્તાવાળી વસ્તુ છે, બરાબર. તો એની ઉપર ફોકસ કરો. જનતા ગવર્મેન્ટ હાવેવર કુડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ જનતા સરકાર બહુ જાજી ટેકીને અને પછી તાત્કાલિક જ ફરીથી કોંગ્રેસની સરકાર આવી ગઈ. કોંગ્રેસની સરકારે એ બધું બંધ કરી નાખ્યું છે, જનતા સરકારે ચાલુ કર્યું હતું અને ફરીથી 6th 5 યર પ્લાન જે છે એ શરૂ કરી દીધો. 6th 5 યર પ્લાનની અંદર જોઈએ તો ટુ સ્ટ્રક્ચરલી ટ્રાન્સફોર્મ ધ ઇકોનોમીને માળખાગત રીતે સુધારો કરવામાં આવશે. આખું માળખું જ સુધારી દેવામાં આવશે. ટુ અચીવ સસ્ટેન એન્ડ હાઈ ગ્રોથ રેટ, ઊંચો ગ્રોથ રેટ અને સસ્ટેન ટકાઉ વિકાસ કરવામાં આવશે. ઇમ્પ્રૂવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે જીવન ધોરણ સુધારવામાં આવશે. ઇરેડિકેશન ઓફ પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, આ બધું નાબૂદ કરવામાં આવશે. એન્ટી પોવર્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા, જેમ કે IRDP એન્ડ NERM, આ બધા પ્રોગ્રામ જે છે એ શરૂ કર્યા પોવર્ટી રિમૂવલ માટે અને અનએમ્પ્લોયમેન્ટ. આગળ જતાં 7th પ્લાનની અંદર પણ પહેલાં પ્લાન કરતાં જે છે એ થોડો ઘણો સુધારો કર્યો. કયો સુધારો કર્યો તો કે નવી લોંગ ટર્મ પોલિસી જે છે આપણી, જેમ કે એનો ઉદ્દેશ્ય શું હતો તો કે સોલ્વિંગ ધ બેઝિક પ્રોબ્લેમ, ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ, એજ્યુકેશન, હેલ્થ, આ બધા પ્રોબ્લેમને એ સોલ્વ કર્યા.
8 પ્લાનની અંદર જોઈએ તો ધ ઇકોનોમિક ગ્રોથ ડ્યુરિંગ 1990s વોઝ નોટ કેપેબલ ટુ સ્ટોપિંગ ધ ઇકોનોમિક ફ્રોમ ઇકોનોમિક ક્રાઇસિસ. એ સમયે આપણે ઇકોનોમિક ક્રાઇસિસની અંદર ઘૂસી ગયા હતા. તો રેકલેસ સ્પેન્ડિંગ, સરકાર જે છે એ ધરખમ જે છે એ સ્પેન્ડિંગ ઘણા બધા આડેધડ ખર્ચા કરી દેતી હતી. ફિસ્કલ મિસમેનેજમેન્ટ જોવા મળેલું હતું. સરકાર જે છે એની નીતિઓમાં ધંધડા હતા નહીં, અને પછી આપણે પહોંચી ગયા ઇકોનોમિક ક્રાઇસિસ, આર્થિક સંકટ કટોકટીમાં પહોંચી ગયા. ધ ફૂલ સ્કેલ ક્રાઇસિસ બિગેન. ઓરિજિનલમાં સંપૂર્ણપણે ક્રાઇસિસ જે છે એ તો 1990ની આજુબાજુના સમયમાં શરૂ થયું. 1991-92 ટર્ન્ડ આઉટ ટુ બી એ સેવેલરલી બેડ, ભારત માટે ખરાબ વર્ષ સાબિત થયું ઇન્ડિયન ઇકોનોમી. ધ ક્રાઇસિસ વોઝ માર્કેટ બાય ઇન્ફ્લેશન રેટ ઓફ 16%. જે ભાવ વધારો ફુગાવો જે છે એ 16% થઈ ગયો. અત્યારે આરબીઆઈ શું કીધેલું છે કે 2%થી લઈને તે 6%ની વચ્ચે રાખવાનું છે, ત્યારે 16% થઈ ગયો. ડબલ આંકડાની અંદર પહોંચી ગયો. કોઈ પણ દેશની અંદર 2 આંકડામાં ફુગાવો પહોંચે એટલે સમજી જવાનું કે બહુ ખતરનાક પરિસ્થિતિ પહોંચી ગઈ છે. એન્ડ સિવિયર શોર્ટેજીસ ઓફ ફોરેન એક્સચેન્જની પણ ખામી થઈ ગઈ. બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર જે છે ક્રાઇસિસ સર્જાઈ ગયું. ધ સેવેરિટી ઓફ ક્રાઇસિસ વોઝ સચ ધેટ ઇન્ડિયા હેડ ટુ શિફ્ટ ઇટ્સ ગોલ્ડ ટુ બેંક ઓફ ઇંગ્લેન્ડ એઝ કોલેટરલ અગેન્સ્ટ ધ લોન ઓફ $600 મિલિયન. પરિસ્થિતિ એટલી હદે કંગાળ થઈ ગઈ કે ભારતે પોતાની બેંકનું સોનું જે છે ને સોનું એ ઇંગ્લેન્ડની બેંકની અંદર કોલેટરલ ગીરવે મૂકવા કાઢ્યું $600 મિલિયન લોન લેવા માટે. અને આ તે ચોરી છુપી હતી, કોઈને ખબર નથી. આ તો પછી એક મીડિયાવાળાને ન્યૂઝમાં ખબર લીક થઈ ગઈ ત્યારે બધા લોકોને ખબર પડી. મતલબ કે સરકાર પાછલા બારણેથી બેકડોરથી જે છે એ પૈસા ઉધાર લેવા માટે પહોંચી ગઈ. એઝ અ રિસ્પોન્સ ટુ ધ ઇકોનોમિક ક્રાઇસિસના જવાબ સ્વરૂપે ઇન્ડિયાએ ભારતે શું કર્યું? સ્ટ્રક્ચરલ ચેન્જ, માળખાગત સુધારો કર્યો ઇકોનોમી અર્થતંત્રની અંદર. ધ ચેન્જ વિચ વિલ ટ્રાન્સફોર્મ ધ ઇન્ડિયન ઇકોનોમી ફોર બેટરમેન્ટ એન્ડ વિલ ઇકોનોમી ન્યૂ લાઇટ્સ. કે જેણે પછી આપણે એલપીજીની નવી પોલિસી આપની, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, જેના અંતર્ગત મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન કર્યું, ફિસ્કલ રિફોર્મ કર્યા, નાણાકીય બાબતોની અંદર સુધારો કર્યો, ટ્રેડ પોલિસી, વેપારની અંદર સુધારો કર્યો, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર સુધારો કર્યો, ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જે છે સુધારો કર્યો. તો ન્યૂ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી વોઝ અ કમ્પ્લીટ રિવર્સલ ફ્રોમ ધ અર્લિયર સ્ટ્રેટેજીસ. જૂની જે પ્રક્રિયા સ્ટ્રેટેજી હતી એની કરતાં બધી નવી વસ્તુ આપણી. ઓલ્ડ રિજિડિટી હતી, જે અમુક પ્રકારની રિજિડ વસ્તુ હતી કે સરકાર રાજને, લાયસન્સ રાજને, એ બધું જે છે એ રદ કરી નાખ્યું. ઘણી બધી જગ્યાએ લિબરલ, ગ્લોબલાઇઝેશન, લિબરલ એટલે કે ઉદાર નીતિને એવું બધું આપણે, અને એક્સપોર્ટ ઉપર જે છે એ થોડું વધારે ફોકસ કરવામાં આવ્યું. 9th પ્લાનની વાત કરીએ તો 9th પ્લાન પ્રપોઝડ, એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 7% ગ્રોથ જે છે એ આપણે કરવાનો છે. અને બીજું એ પણ ધ્યાન રાખ્યું કે ફિસ્કલ ડિસિપ્લિન, સરકાર જે છે નાણાંનો ખર્ચ જે છે એ ડિસિપ્લિન, શિસ્તમાં રહીને કરશે. આડેધડ નહીં કે બરાબર આ લઈ લેવાનું, લઈ લેવાનું, થોડુંક ઓકાતમાં રહીને, શિસ્તમાં રહીને જે છે એ ખર્ચ કરશે. એન્ડ એમ્ડ ટુ કંટ્રોલ રાઇઝ ઇન પ્રાઇઝીસ થ્રુ કંટ્રોલિંગ મની સપ્લાયને પણ કંટ્રોલ કરતો રહેશે. ઇટ એમ્ડ એટ રિસોર્સ મોબિલાઇઝેશન એન્ડ એટ્રેક્ટિંગ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને આપણે આવકારશું. વધુને વધુ એફડીઆઈ આવવું જોઈએ. એ ક્યાં નક્કી કર્યું તો કે 9માની અંદર. ધ થ્રસ્ટ ઓફ ધ પ્લાન વોઝ ટુ અચીવ એગ્રીકલ્ચર ગ્રોથ, અને એગ્રીકલ્ચર ગ્રોથ આપણે પ્રાપ્ત કરવાનો છે. અને એવું નક્કી કરવામાં આવ્યું કે ટાર્ગેટ ગ્રોથ કેટલો હતો? 6.5%, અને જ્યારે એકચ્યુઅલ ગ્રોથ 5.35%, એટલે કે અચીવ તો કરી શક્યા નહીં. 10મા પ્લાનની અંદર વાત કરીએ તો રોલ ઓફ ગવર્મેન્ટ ઇન ન્યૂ ઇમર્જિંગ ઇકોનોમિક સિનારિયો. ધ પ્લાન મેન્શન 10માની અંદર તો સોશિયલ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વાલિટી અને સોશિયલ જસ્ટિસ, આ બધું જે છે એને પ્રાયોરિટી આપવાની વાત હતી. 10મો 2002 થી 2007 અંતર્ગત હતો. એનો ટાર્ગેટ હતો 8%નો. ધ પ્રાઇમરી અને 10મા મુખ્યત્વે વસ્તુ તો કે રિનોવેટ ધ નેશન એક્સટેન્સિવલી. આખા દેશને એક્સટેન્સિવલી સંપૂર્ણ રીતે જે છે રિનોવેટ કરવાનું છે, નવા આઈડિયાથી ભરી દેવાનું છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનાવી દેવો છે. અને 10%ની વાત હતી, પરંતુ 10% તો પ્રાપ્ત ન કરી શક્યા, 7% જે છે એ પ્રાપ્ત કરી શક્યા. 11th પ્લાનની વાત કરીએ તો ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ગ્રોથ. 11th પ્લાનની થીમ જે છે પૂછાઈ ગઈ છે કે ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ગ્રોથ. તો એ જે છે એનો જવાબ આવે. એ એની રેપિડ ગ્રોથ ને ઇક્વાલિટી ટુ ઓપોર્ચ્યુનિટી ના બધી વસ્તુ. બાકી તમે વાંચી શકો.